ત્રીજા દિવસનું બીજું જ્ઞાન સત્ર અને યુવા ભાઈઓ બહેનોની એમાં પણ પ્રેરક ઉપસ્થિતિ, ખૂબ સરસ મજાનો કાર્યક્રમ. પરમ પૂજ્ય પ્રાતઃ સ્વામિયા દિવાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન. એવા જ પૂજ્ય સંત શિરોમણી છગન બાપા, સાધ્વી ગોમતીમાં, સર્વે મુખી મહારાજશ્રીઓ, માતાઓ બહેનો, સાધક ભાઈઓ બહેનો અને યુવા મિત્રો અને યુવા બહેનો, સવારના સત્રમાં પૂજ્ય છગન બાપાએ આપણને ઘણું બધું ગમત સાથે જ્ઞાન પીરસ્યું અને એમાં ઘણી બધી દ્રષ્ટાંત સાથે વાતો આવી. અગલી કો છોડ, પિછલી કો છોડ, બીચલી કો પકડ. છોકરા એમાં સમજાઈ ગયો ને તમને? એટલે બાયું નહીં, તમારે સિલેક્શનમાં એવું નહીં. હા, આપણે આ જોવાની છે, આગળનું વાળ પણ હોય, વચલી જોવાની હોય, પછી તો અમારે જેવું ગઢ પણ હોય. એટલે પહેલું ને પછી કાંઈ વળતર નથી, વચ્ચે જે તમારો સમયગાળો એને સાચવવાની કિંમત છે. એ બાપે અંગુલી દેશ કર્યો હતો. અને આપણે કેટલી બધી બાબતો સુલભ હે કે પહેલો તો આપણને આ કેટલા જન્મોના ઉદય પછી મનુષ્ય જન્મ મળ્યો હોય, એ એક સુલભ બાબત છે. અને એમાં પણ આપણી ભારત ભૂમિમાં છગન બાપા કહે કે ભારત ભૂમિમાં એટલે ભારત માતા, દેશના 182 દેશમાં એક ભારત જ દેશ એવો કે જે ભારત માતા તરીકે ઓળખાય. એવો સંસ્કાર અને સંસ્કૃતિના વારસાથી સભર એવો ભારત દેશ. અને એમાં પણ આપણા મહાન સત્પંથ ધર્મ, મહાધર્મ થોડુંક વચ્ચે મુસ્લિમ સલ્તનમાં થોડુંક આપણે ગડબડ થઈ અને ભાષામાં ભેળસેળ થઈ ગઈ, એમાં થોડીક પીછેહટ થઈ. પણ સોના જેવો શુદ્ધ ધર્મ હતો આપણો જે, કોઈ તકલીફ નથી. અને એમાં પાછો વારી યજ્ઞ, મહાયજ્ઞ. સદગુરુ મહારાજને 600 વર્ષ પહેલાં એમ થયો છે કે આવો સમય આવશે ને કડીકાળ આવશે તો આજે કલાક દોઢ વારી યજ્ઞમાં આપણે એકદમ ધ્યાનથી માળાઓ કરીને બેસી શકી રહે. એને ખબર હશે કે કલયુગ પાછળ આવા સમય નહીં મળે ને માણસોને ટાઈમ નહીં હોય, તો આપણે વારી યજ્ઞ હાલતો હોય તો આપણે કેટલું બધું સારું બધા ધ્યાનથી બેઠા હોય, એ નામ સ્મરણ કેટલું થાય. અને 4 સંધ્યાઓનો ગઈકાલે મહારાજે વાત કરી હતી. સવારની, સાંજની સંધ્યા ને સવારની સંધ્યા તો આપણે કરી છે, બપોરની અને રાત્રે 12 વાગ્યાની. બપોરે 12 થી 1, રાત્રે 12 થી 1. એ વ્યવસ્થા પણ આપણામાં છે, કરી શકાય તો આવી બધી સુલભ બાબતો. અને આવા પવિત્ર મહાપુરુષો એ પણ જળવા મુશ્કેલ છે. આજે આ બીજા અન્ય સંપ્રદાયમાં કેટલી બધી સંતોની પણ તકલીફો આવતી હોય અને છેક પેપરમાં આવતા હોય. તો આપણો હજી સંત એવા કોઈ નથી કે કોઈ જાહેર જીવનમાં ક્યાંય કોઈ છેડછાડ કે કાંઈ તકલીફ જેવું નથી થયું. એટલા પવિત્ર અને ચોખ્ખા. અને એનો બાળ ઉછેર પણ એવો ધાર્મિક વૃત્તિમાં લાગણીશીલ વાતાવરણમાં થયો, એટલે આવા થયા. મેં વચ્ચે આપણા સંતોનું જીવન ચરિત્ર ચાલુ કર્યું કચ્છ મિત્રની કોલમમાં, ધર્મલોક પૂર્તિમાં, દર ગુરુવારે આવે. તો એ લોકોને મેં પૂછ્યું પ્રેસમાં કે આ તમને કેવું લાગે? અરે કે આવું તો આવા પવિત્ર 2 ચોપડી ભણેલા અને કોઈ બે ઘરના તે દિવસે આટલી બધી ગરીબાઈ અને આવા મહાપદને પામેલા સંતો તો ખરેખર તમારામાં છે. અને એ બધા સંતોના જીવન ઝરમર એમને મોકલ્યા, જેટલા આપણે મૂકીએ એટલા મૂકે જ રહ્યા પ્રેમથી. આપણને એમ થાય કે આ બધા ઝીણી વસ્તી પોતાના સંતોનું ઓલું કરતા હતા. આપણા તો ગૌરવશીલ સંતો, આનું શું કામ ગૌરવ આપણે ના વધારીએ? તો આવું બધું સારામાં ના આપણને
અને એમાં પણ દેવાનુગ્રહ હેતુકમ, દેવોનો અનુગ્રહ મળવો, એ પણ આપણા વારી યજ્ઞમાં દેવોની સાથે આપણને અનુગ્રહ મળે રહ્યો. અને આપણી જેટલી કક્ષા પણ એમાં દેવો સૂક્ષ્મ રૂપે આવેલા અને એનો પણ આનંદ એને આપણે બધાને કામ થાય રહ્યો. બીજું મનુષ્યતમ મુમુક્ષુતમ. મુમુક્ષ એટલે જિજ્ઞાસુ, જિજ્ઞાસુ વૃત્તિવાળા, કાંઈક જાણવાની વૃત્તિવાળા. આજે તમે જિજ્ઞાસુ બનીને આવ્યા હો કે હાલો આજે આપણે ત્યાંથી કાદી આશ્રમથી અલગધામ છે 7 આપણે અવાજ આવ્યો હોય જવું પડે, એ આપણી જિજ્ઞાસા. અને એ જિજ્ઞાસામાં હમણાં ધ્યાનથી સાંભળશું તો એમાં પણ આપણને લાભ છે. અને મહાપુરુષનો સંશય, ત્રીજી વાત એ તો મહાપુરુષોનો સંશય મળે, એનું જ્ઞાન, એનો તેજ પ્રકાશ, ઓજસ્વી તેજસ્વી વાણી, એના વાઇબ્રેશન અહીંયા આવી તો મળે. એટલે આવા બધા સુલભ પાસા. અને હવે જો આપણે એમાં કરવામાં કદાચ પાછળ રહી જઈએ કે ઓછું વધુ થાય તો આપણા દુર્ભાગ્ય કહેવાય. એટલે બહુ ધ્યાન રાખીને આપણે ચાલવાનું હોય ને આપણું જીવનને કેળવવું હોય, ઘણું બધું શીખવાનું હોય અને સારું જીવન જીવી અને આપણું પોતાનું ગૌરવ, સમાજનું ગૌરવ અને અંતે દેશનું ગૌરવ લઈને જઈએ. એ જ અભ્યર્થના સાથે પરમ પૂજ્યપાદ આપણા યુવા સંત અને સૌના હૃદય બિરાજી તેવા પૂજ્ય ગુરુવર્ય દિવ્યાનંદ હરિજી મહારાજને વિનંતી કરી કે તેઓ આજે આ દીકરા દીકરીઓ આવી હોય એને અને બધાને લાભ અને એવો જ્ઞાન રસ પીરસો કે બધાને હૃદયમાં ઉતરી જાય અને આપણું જ્ઞાન વાગોળતા રહે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ દીજ્યો હરિરસ અમૃત સ્વાદ. તો વણી શકું નાવરણ વી મારા સદગુરુ તણુ સ્વરૂપ, બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત રૂપ. તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદો સદગુરુ ચરણ, તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંક નારાયણ ભગવાન કી જય. ગુરુવર્ય આચાર્ય શ્રી ભાવજી દાસજી મહારાજ કી જય. ગુરુવર્ય આચાર્ય શ્રી શિવગણદાસજી મહારાજ કી જય. ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર. આજ રોજ અનુષ્ઠાનના ત્રીજા દિવસના સુપ્રસંગે અને એમાં બીજા દિવસના બીજા સત્ર જ્ઞાન યજ્ઞનું એમાં ઉપસ્થિત આપણા સંત શ્રી છગનબાપા, જેમાં મુખી મહારાજો, વડીલો, માતાઓ, બહેનો, ભૂલકાઓ અને જુવાનો, ખાસ જુવાનો, કેમ કે અત્યારે ભવિષ્ય ઉજળું કરવું, સમાજનું સંસ્કૃતિને ટકાવી એ જુવાનોના હાથમાં છે. વડીલોને જે કરવું તું કરી લીધું, હવે જે છે એ વાગોળશે. તો જુવાનો હમણાં જે દિશામાં જશું ને એ દિશા ભવિષ્યમાં આપણું ભવિષ્ય એવું ઘડાશે. આપણા સમજી લો કે સમાજનું, રાષ્ટ્રનું અને પરિવારનું બધાનું ભવિષ્ય એવું બનશે. અને જીવન આપને આ મળ્યું હે, પણ જીવન આપણે મળ્યું તો એમ લો કે આપણા કલ્યાણ માટે. પરમાત્માએ 1,84 અવતારો બનાવ્યા, આ જગતમાં માયા મૂકી અને એ બધી માયામાં આ જીવાત્મા અટવાણો અને એમાંથી છૂટીને પાછો સતને પામવો, એટલે સત સુધી પહોંચવું, એટલે સતપથના માર્ગે હાલવું, એટલે સતના માર્ગે એટલે પરમાત્મા સત અને ત્યાં સુધી પહોંચવું આપણે. તો એના માટેનો માર્ગ, નિયમરૂપી માર્ગ. એટલે આપણે જો 2 દિવસ થયા ને ત્રીજો દિવસ છે
તો આગલા 2 દિવસમાં સમજી લો કે જીવન જીવવાની કળા જે આપણે સદગુરુ મહારાજે આપી છે, જીવન જીવવાની કળા એટલે સદગુરુની શિખામણ, એ એમ જો 6 નિયમોનું ગઈકાલ સુધી કર્યું. હવે આજે એમ જો 7માથી ચાલુ કરશું. ને એમાં સવારના સત્રની અંદર છગન બાપા એ વાત કરી, અગલી કો છોડો ને પિછલી કો છોડો, બીચ વાલી કો પકડો. બીચ વાલી એટલે જુવાની, બાળપણ તો ગયું. એ રામ ભજતું રામ ભજી લે, અવસર વીતી જાય છે. બાળપણું તો ખેલનમાં ખોયું, તેની ચિંતા થાય છે. આ બાળપણ આપણું રમત ગમતમાં ગયું, એની ચિંતા થાય રહી ખરા અર્થમાં કે કાંઈ ન થયું. કેમ કે એ ક્યારે ચિંતા થાય કે જો આપણે સમજી લો કે હમણાં જે જયંતિભાઈએ વાત કરી કે આપણા જે મહાપુરુષો પાકી ગયા એના ઇતિહાસો, કે ધ્રુવ ને પ્રહલાદના ઇતિહાસો, એનું મંથન કર્યું, એનું ચિંતન કર્યું, તો એમ થાય કે એ લોકો તો બાળપણથી જાગી ગયા હતા અને પોતાનું જગતની અંદર નામ કરી ગયા, અમર અને પરમલોકને પામી ગયા. પણ એવું ચિંતન અત્યારે થતું નથી. અત્યારે માયાનો પ્રભાવ વધી ગયો અને બધું સમજી લો કે માયાનો પ્રભાવ વધ્યો એટલે મનમાં મોડાપણું આવ્યું અને સમજી લો કે સમાજમાંથી ધર્મ ધીરે ધીરે ઓછો થવા માંડ્યો. જે આપણા વડીલો જે ધર્મમાં અડગ હતા એટલી અડગતા આપણામાં ખરી ભાઈઓ. એ આજે મોડા વેલા આવીને છેલ્લી બાકી હાથ પગ ધોઈને પણ મંદિરે પહોંચતા અને બાપા કહેતા હતા કે ઘંટડી વગાડતે વગાડતે આજે અહીંયા પહોંચી ગયા. એ કે અમારા બાપો એમ કહેતા કે શું કે મંદિરે ઘંટડી વગાડશો ને તો એમ લો કે અક્ષર ઘણા આવડશે, એટલે ભણવામાં હોશિયાર થશો. એનો કહેવાનો બાપાનો અર્થ એ હતો કે આપણે છોરાને કહીને હાલજો મંદિરે, હાલજો પૂજામાં, તો ભગવાન તમારા પર કૃપા કરશે ને હોશિયાર થશો ને ભણી ગણીને આગળ વધશો. જો નહીં જાઓ તો સમજો કે ભગવાનની કૃપા નહીં મળે તો હોશિયાર નહીં થઈ. એવું કોઈ કહેવાના છોરાને એમ ફોલાવીને તેડી જતા બાપાને ઘંટડી વગાડવા. ઘંટડી વગાડતે વગાડતે આજે સ્ટેજમાંથી પહોંચ્યા ને પાઘડી આવી ગઈ, આપણે ટોપી ઉતરી જાય છે. તો આપણે એમ લો કે ત્રીજા કડવામાં સદગુરુમાં આજે આપણે ચોખ્ખું કીધું અને સર્વના હૃદયમાં ઈ જ પાછો પરમાત્મા બેઠો હોય અને એ બધાના હૃદયની અંદર બેઠેલા પરમાત્માને નમસ્કાર કરી અને હવે આગળ વધીએ કે સદગુરુ મહારાજના કીધેલા વચન કે ધર્મશાળામાં પર વાત ન કરશો ને આહાર ઘણો કરી પેટ ન ભરશો. ધર્મશાળામાં પર વાત ન કરશો. ધર્મશાળા કેને કહેવાય? ધર્મશાળા એટલે કે જ્યાં ધર્મનું કાર્ય થતું હોય, જ્યાં ધર્મની વાત થતી હોય, સત્સંગ સભા હોય તો પણ ધર્મશાળા કહેવાય, મંદિર હોય તો ધર્મશાળા કહેવાય, પૂજા હોય તો એ પણ ધર્મશાળા કહેવાય. જ્યાં ધર્મનું કાર્ય હોય, ધર્મની વાત હોય, એ દરેક જગ્યાએ ધર્મશાળા કહેવાય. પણ ધર્મશાળામાં પર વાત ન કરશો કે ધર્મશાળામાં જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યાં પર વાત એટલે એ ધર્મના કાર્ય સિવાયની, જરૂરિયાત સિવાયની કોઈ વાત ન કરવી. પણ ધર્મશાળામાં જવાનું પણ ઓછું થતું જાય. પાછળની પેઢીવાળું, સિટીવાળાને તો હવે શું કહેવાય, બહુ જવું ન પડે, ઘરે જ પતી જાય. પણ જે ગામડામાં રહેતા હોય એ બધાને સમજી લો કે રોજ મંદિરનો બધો લાભ મળતો હોય. પણ સિટીવાળાને મહિનામાં કે એકાદી વાર આવતો હશે, એકાદી વાર આવે ને 15 દી સારું એટલું પહોંચી જાવરા સરસ લ્યો. પણ ત્યાં પર વાત ન કરશો, ત્યાં પછી બીજી વ્યવહારિક વાત ન કરવી. પણ તમે પહોંચી જાવ. સિટીવાળા હજી ઘણું હારે, પણ ગામડામાં ગાતું જાય, બાપાઓ જાય અને છોરાઓ ઓછા થતા જાય ધર્મશાળામાં. એટલે મંદિરમાં એમાં પાછું સમજી લો કે રોજ તો ના પહોંચે ને, પહોંચે તો કંઈ પહોંચે તમારા ગામની અમને ખબર નથી, પણ આમ ફરતા હોય ને અમે તે ઘણી જગ્યા એવી એમ લો કે ફરિયાદો આવતી હોય વડીલોની કે દીકરા અને દીકરીઓ નાનકડી છે ને એ બહુ પૂજામાં ને પહોંચતા નથી. એ આવે તો ક્યારે આવે? એમાંય પાછી મોટી પૂજા હોય તો હાલે. એમાંય નાનકડી પૂજાની પ્રસાદી ના હાલે, મોટી પૂજાની આવું હાલે. અમુક જગ્યાએ ગામમાં એવું સાંભળવા મળે કે બાપાઓને માઓને જ પ્રસાદી વેચવી પડે એવી હાલત હોય અને મોટી પૂજા હોય તો આમ ઠઠ મંદિર ભરાઈ જાય. કારણ શું? કારણ કે ધર્મને આપણા જીવનમાં ઉતાર્યો નથી. આપણે જેનું માની રહ્યા એનું સમજો માનતા નથી. આપણે સમજી લો કે સદગુરુને માની પણ એનું જ ન માનીએ તો એને તો કીધું કે
વખત વેળાના ચૂકશો પાણી, જે કંઈ વખત વેળા કંઈ ધર્મનું કાર્ય હોય એમાં જરાય એમ પાછા ચૂકવાનું નહીં. તો બધે એમ જે કંઈ ધર્મનું કાર્યમાં પૂરેપૂરી હાજરી, પૂરેપૂરો સમય કાઢવો પડે. પણ એમાં આળસ થતું હોય ઘણી જગ્યાએ. પૂજામાં ન જવાનું કારણ શું? અને સમજો કે પ્રસાદી જ ખાવા જવાનું એનું કારણ શું? કેમ કે પ્રસાદિયા ભગત હોય તેની જાય જેની પ્રસાદી જડે તે મારા જેવા હોય. હા, હું પોતે પ્રસાદીઓ ભગત હો. હું એ મંદિરમાં જાઉં પ્રસાદી હારું. તમે એવા જો? હું તો છું, હું પ્રસાદીઓ ભગત હું. ડૉક્ટર સાહેબ, હું પ્રસાદી ભગત. તમે પ્રસાદી વાળા હો કે કેવા હો? જો હું પ્રસાદી ભગત છું, પ્રસાદી કેને કહેવાય? જો આ નાની પૂજામાં ઓછા જાય, શું એમાં પ્રસાદી ન મળે? જડે તો એમાં કાં નથી ઓછા જાય? કારણ કે એમાં પ્રસાદી એક જ જાતની શીરો જ હોય. શાકનો કદાચ મેળ ન હોય, ઉકારે ન હોય ભેગું. અને જ્યારે મોટી પૂજા હોય એમાં શું હોય? એમાં તો શીરો હોય, ખીર હોય, ચૂરમું હોય, પછી એમાં પૂરી હોય, ને પછી એમાં વધારાનું વળી સેવ ને બુંદીયું ને એ બનાવીને લઈ આવે ભેગું. અને એમાં વળી શાક હોય, વળી પછી જાત જાતના ફ્રૂટ હોય, એટલે તરહનો વાનગીવાળો પ્રસાદ હોય. એટલે એમાં ભરતી વધુ થાય. પણ આપણે પ્રસાદ માટે જતા આવીએ તો પ્રસાદ કહેવાય કે નહીં એ સમજાવવું જોઈએ. આપણે જેમ દાખલા તરીકે મંદિરની અંદર ઘણી જગ્યાએ ફોટા મૂકેલા હોય ભગવાનના, અથવા કે મૂર્તિઓ હોય કે જે હોય તે, એ શું ભગવાન? એ ભગવાન નથી, ભગવાનના પ્રતીક. ભગવાન છે ક્યાં? ભગવાન વગરની જગ્યા કોઈ ખાલી ખરી? એક અણુ કણમાં વિશ્વમાં સર્વત્ર પરમાત્મા વ્યાપેલો હોય, અને એના આપણે ફોટા મૂકીને રાખીએ અને એની દીવાબત્તી અગરબત્તી કરીએ. એ આપણી આસ્થા. અને એ પ્રતીકે ભગવાન તો સર્વત્ર, તમે ગમે ત્યાં યાદ કરો એ ભગવાન હાજર જ. એ બધે જ તમારું સાંભળે, મંદિરમાં જ સાંભળે એવું નથી. પણ ત્યાં નિયમિત એમની આરાધના કરવામાં આવતી હોય, નિયમિત એમનું પૂજન કરવામાં આવતું હોય, અને નિયમિત ઘટપાટ વારી યજ્ઞ મહાપૂજા થતી હોય, અને નિયમિત ગંગા ભેગી થતી હોય ને, ત્યાં પરમાત્મા વિશેષ ઉર્જા હોય, ત્યાં વિશેષ એની આશીષો, એના આશીર્વાદ હોય. તો એ જગ્યાએ જવાથી ફાયદો શું થાય? અને એનાથી આપણે સમજી લો, ખાલી ત્યાં રોજ દર્શન કરવા જાઓ ને છોરાઓ, અને દર્શન કરીને પગે લાગીને એટલું કહો કે હે પ્રભુ મારા ભેળા રહેજો ને, તો આપણા ભેગા ભગવાનના કૃપા રહે. અને આપને ખબર ન હોય, આપણા જે વિઘ્નો આવનારા દૂર થઈ જાય, પણ આપણે એ દેખાતું નથી ને, એટલે એનામાં ભાવ જાગતો નથી. ભગવાનથી મોટું આ જગતમાં કોઈ નથી ને એની જો કૃપા આપણા ઉપર થાય, એનામાં જો ભાવ જાગી જાય, એનામાં જો મન રંગાઈ જાય, તો આપને ખરા અર્થમાં પ્રસાદ તો મળે એનો. બાકી આ મંદિરમાં જે જઈ રહ્યા ને એ પ્રસાદ છે ને, પ્રસાદનું પ્રતીક છે. જેમાં આમ લો કે ફોટા અને મૂર્તિ ભગવાનનું પ્રતીક છે, એ પ્રસાદ જે વાટકામાં આવેલ પ્રસાદનું પ્રતીક છે. પ્રસાદ તો છે ને ભગવાનની કૃપાનો રૂપી પ્રસાદ છે. ભગવાનની કૃપા મેળવવાની છે. ભગવાનની કૃપા મળશે તો આપણા જીવનની અંદર ધીરે ધીરે આપણા અવગુણો દૂર થતા જશે, અને એમ લોકો સદવિચાર, સાત્વિક વિચારો આવશે, અને પછી આગળ ભક્તિ કરવામાં આપણી લાઈન પકડાશે. પણ આપણે એમાં એમ લો કે મન મોડું પડતું હોય તો ક્યાં ભગવાનની કૃપા મળે? બાકી તો હા, જે કંઈ પૂર્વજન્મમાં કરી આવ્યા એ તો મળવાનું કમાણી. ઘણી વખત એમ થાય, ઓલા મંદિરે નથી જતા તોય સુખીએ, તોય કરોડપતિ. આપણે રોજ મંદિરે જઈ રહ્યા તોય સમજી લો કે છકવી દેવી પડે રહ્યું. હા, ઘણી જગ્યાએ માનસિક એવું થતું હોય જુવાનિયાઓને, પણ એ માનસિક થતું હોય, પણ પૂર્વજન્મની એની કરણી હે એટલે ભગવાને દીધું. કેમ કે ભગવાન કોઈનું રાખતા નથી ને કોઈને દેતા પણ નથી. તમારું કરેલું તમને ભોગવવાનું હોય. આગલા જન્મમાં જે સારી કરણી કરી તો અત્યારે ભોગવેલા અસુરો હતા, એને એમ જો આગલી જન્મની સારી કરણી હોય એ મોજ કરતા હોય. કેમ કે એ લોકો તપ કરે, જપ કરે. લગભગ સૌથી વધુ તપ જપ તો અસુરો કરે પાછા. અને ભક્તો હોય ને ઓછું કરે તો હેલું મળે. કેમ કે એનું હૃદય નિર્મળ હોય. હું તપસ્યા કરીને રિદ્ધિ સિદ્ધિની, એટલે એ બધા સુખી દેખાય. એમાં આપણે બધા એમ કે દેખાય ભગત, પણ માળા કરીએ, તપ કરીએ, સાધના કરીએ, પણ ભગવાન કને શું કરીએ? માંગણી કરીએ કાંઈ? માયાની જો માંગણી કરીએ તો એ જ લાઈનમાં આવી જઈએ આપણે પણ. ભગવાન કરે કાંઈ માગવાનું નથી, ભગવાનને જ માગી લેવાના. પ્રભુ બસ તારા માટે કરું, મને બીજું કાંઈ જોઈતું જ નથી.
અને પ્રભુ મળી જાય પાછી બાકી શું રહે? આ જગત આખું જ એનું હોય તો પછી માગવાનું કોઈ બાકી રહે ખરું? હવે જગતનો માલિકને જ માગવાનો, બીજું નહીં માગવાનું. પણ આપણે જગતના માલિક કરીને ક્ષણિક સુખ, આ જગતના ભૌતિક સુખ માગ્યા રાખી રહ્યા. હવે ભૌતિક સુખ માગીએ એટલે ભગવાનની પ્રેરણા અંદર આપણા ઉપર કેવી જાય, ભલે તું કર એટલું ભોગવ્યા રાખ, જલસા કર પડ્યો. પણ ભગવાન કહેશે એવો ભગત મને જોઈતો નથી. એટલે આપણે એમ ધીરે ધીરે મનમાં મલિનતા આવે, પછી પૂજામાં જવામાં આળસ થાય, ને પછી ખાલી વાટકો જ દેખાય, બીજું ન દેખાય. વાટકામાં માલ કેવો હોય? પણ એ આપણે એટલા માટે એક સાયતરમાં પણ ચોખ્ખું કીધું કે જ્યાં ગટપાટની વેળા હોય ત્યાં 33 કોટી દેવો આવી મળે. ઝાંખા મેઘા કિન્નર કરણકટના અનંત કોટી દેવો ત્યાં આવી મળે. સાહેબ પોતે ત્યાં હાજર હોય ને એ ગટપાટની વેળામાં જે આવી મળે એને હરિશ્ચંદ્રથી પણ અદકેરા ફળ લેખાય. જે હરિશ્ચંદ્ર રાજાને આખી જિંદગીમાં ભક્તિ કરતા, સત્યના માર્ગે હાલતા જે ફળ મળ્યું, ભગવાનની કૃપા મળી અને વૈકુંઠને પામ્યા, એ તમને ખાલી હે ને આ ઘટપાટની વેળામાં જે ઘટનાની વેળા જ્યાં હોય ત્યાં 33 કોટી દેવો આવી મળે. 33 કેળો દેવો, ઝાંખા મેઘા કિન્નર એટલે 33 કોટી દેવો, 4 કલ્પના દેવો અને અનંત કરોડ કલ્પના દેવો. આગળમાં જે યુગમાં દેવો થઈ ગયા, કલ્પના દેવો થઈ ગયા, એ આવે અને સાહેબ પોતે ત્યાં હાજર હોય. સાહેબ એટલે ભગવાન પરમાત્મા. જેની પરમાત્મા એટલે કીધું, આપ જ્યારે કળશ પૂજા કરીએ તો એમાં કહેવામાં આવે ને વિષ્ણુ જળ ને કળશ કીર્તાર, એટલે પરમાત્મા એની અંદર દરેક દેવી દેવતા આવી ગયા. એમાં આપણે સ્વયંમાં આવી જાય, જગત બ્રહ્માંડ બધું જ આવી જાય, એને કીર્તાર કહેવાય. હવે એમાં પછી કઈ બાકી રહે ખરું? હવે આવી મહાપૂજા હોય અને એની અંદર સર્વત્ર દેવી દેવતાઓ બધા જ હાજર હોય અને એ ગટપાટની વેળામાં જે આવી મળે, એ પૂજામાં જે આવી મળે એને હરિશ્ચંદ્ર રાજાથી પણ અદકેરા ફળ લેખાય. ભગવાને કળજુગની ભક્તિ સસ્તી કરી દીધી. જેમ કે મનુષ્યનું આયુષ પણ ઘટી ગયું હોય તો સરળતાથી એમ જો ભક્તિ કરીને સરળતાથી ભગવાનની કૃપા મેળવી અને આપણું જીવન ધન્ય બને. એટલા માટે ભગવાને સસ્તું કરી દીધું. આગળના યુગની અંદર મોટા મોટી તપસ્યાઓ કરવી પડતી, મોટા મોટા યજ્ઞો કરવા પડતા. અને જે મહાપુરુષને આગળ મળ્યા, હરિશ્ચંદ્ર રાજા હોય કે પછી બીજા કોઈ બી મહાપુરુષ થઈ ગયા, એ બધાય મહાપુરુષોને જ્યારે ભગવાન મળ્યા ને આપણા માટે પ્રાર્થના કરેલી કે હે પ્રભુ, અમારી ભલે પરીક્ષાઓ કર્યું પણ કળજુગના માણસની આવી પરીક્ષા ન કરતા. કળજુગનો માણસ એટલું સહન નહીં કરી શકે. શેઠ સગાળસાની પરીક્ષા થઈ, પણ એવી જો પરીક્ષા આપણી થાય તો કરીએ કે ખરા સહન? ન, પણ નહીં થાય આપણી પરીક્ષા. પહેલાં હે ને એવું સૂત્ર હતું કે ભૂખે મારું ભોય પછાડું, અવળી ઉતારું ખાલ, એટલું કરતા ના મેળે તો પછી કરું ન્યાલ. પણ અત્યારે શું થઈ ગયું કે કસણી હતી પહેલાં, હવે હસણી થઈ ગઈ. કોઈ જો આ નિયમ પ્રમાણે હાલો, આ શિક્ષાપત્ર એટલે જીવન જીવવાની કળા, જો આ કળા તમારામાં આવી જાય તો દુનિયા તમારી હસણી કરે કે હજી એ સુધર્યા નહીં. અને શરૂઆત ક્યાંથી થાય? ભાઈબંધ સર્કલથી જ થાય. ક્યાંય ફરવા જવું હોય કે એમ તો પિકનિકમાં જતા હોય ને ત્યાં આપને ટાળી મૂકે, કહેશે આ ભાઈ આપણા ભેગા ભળશે નહીં. એમાં આપણું શું જાય? કંઈ જાય? પિકનિકમાં જાઓ તો મોજ કરી આવો અને જલસા કરી આવો, બધા ભગવાન સાંભળે ખરો? વખત વેળાએ ચૂકી જાઓ. મહારાજે કીધું હોય ને 2 માળા કરવાનું, એ એમાં પિકનિકમાં જાઓ તો ગાપચી મારો કે ન થાય, થઈ જાય, કરલો રા તો બહુ સારું કહેવાય. તો તમારે જેવા કોક વિરલા હોય ને, બધાની હાલત નથી એવી. માય તો વધ્યા. હવે એ કેમ તો જમવાની ગાપચી આવે તે દિવસ ટાણા વધી જાય. હવે ક્યાં મેળ ખાય? ગાપચી ભગવાનના નામની ગાપચી આવે, પણ આમ કે પેટ પૂજાની ગાપચી ન થાય, ભગવાનની પૂજામાં ગાપચી થઈ જાય. તો આ ખરેખર તો આપણે ફાયદામાં રહીને આપણે એમનો નિયમમાં હાલીએ એટલે કે આ આપણા ભેગા ભળશે ને લઈ ન જાય, એટલે એ ઉપાધિ તો મટે. અને ઘરે અહીં તો બધા વખત નિયમ હંચવાય, બધું સારું જ થાય. જો સારું કરી તો સારું જ થવાનું હોય. માટે ધર્મના નિયમમાં હાલશો તો ફાયદામાં જઈએ, ખોટો ખર્ચો નહીં થાય. તેડી જશે તો ખર્ચો થશે ને, એમાં જઈએ તો ખર્ચો કરવો પડે, એટલે ખોટા ખર્ચાથી બચી જશું. એમાં જાય તો પિકનિકમાં કોઈ મોજ કરવાની, જલસા કરવાની, એ જો બીજું કાંઈ હોય ખરું? એવું ખરું કે એમાં જઈને ભગવાનનું નામ લેશું તો હાલો કલાકખંડ બેસી જશું બધા ભેગા બેન ધ્યાનમાં જાઓ, બેવો ખરામાં પિકનિકમાં જાઓ તો ના રે ના. ત્યાં તો એક સમય હોય ને બધો વેડફાઈ જાય મસ્તીમાં ને એમાં જ હાલ્યો જાય. અને તારી એક પલ જાય લાખની, મારા રે જપી લો સીતારામની, જે પલ જાય પાછી નથી આવનારી. એ બધો સમય વેડફાઈ જાય.
તો સમયનો સદુપયોગ કરવો હોય તો આ પૂજાની અંદર હરિશ્ચંદ્રથી અદકેરું ફેરી છે. હરિશ્ચંદ્ર રાજાને સત્યના માર્ગે હાલતા જે કસોટી પડી, આખો પરિવાર વેચવાઈ ગયો અને જે દુઃખ પડ્યું એ દુઃખ ભોગવીને જે સમજી લો કે એને ભક્તિનું પરિણામ મળ્યું, પરમાત્માની ભગવાનની પ્રાપ્તિથી વૈકુંઠ ધામનું એને સમજી લો કે વૈકુંઠમાં એનો વાસ થયો. એ તમને સેજે ખાલી ઘટપાટની પૂજામાં જાઓ ને નિયમિત જે કંઈ વાયક આવી દરેક વાયકમાં હો, પાછી એક પૂજામાં જાઓ એટલે પતિ ન જાય. પાછું ચોક કરવી પડે કળજુગમાં, નકર બધા હોશિયાર. એક ભાઈ દીક્ષા લેવા આવ્યા ને એટલે મહારાજ અમે છોરા બહુ માળા હું તો હાય ન કર ટેકમાં 2 માળા હું કરીશ. મેં કીધું સારું. છોરો એક હતો મને જરાક એમ શું કહે તમારા જેવા સ્વભાવનો કે મહારાજ તમે હાથમાં પહેરી એવી માળા હાલે ને સમજ્યા કે આવી માળા. મેં કીધું આને માળા ના કહેવાય, બેરખો કહેવાય. માળા તો 108 થાય ને તોય માળા થાય. એટલે આજે બધું ચોખ કરવી પડે. નકો છોરા કે મહારાજ પોતે એટલી ફેરેલા ને અમને મસી લાંબી વતાવેલા, એટલે ચોખ કરવી સારી. તો આપણા જીવનની અંદર જે કંઈ પૂજાનો વાયક આવી દરેકે દરેક પૂજામાં જો સમજો, હા ઘરે કોઈ કામ આવી ગયો કે મહેમાન આવી ગયો અટકે સુટકે ન જ જઈએ કાંઈ એવો સંજોગ એવો હોય. સંજોગ પરમાત્મા તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ મેં જીવન દોરી. તો પરમાત્મા આગળ આપણું કાંઈ છુપવું નથી, બધું જ જાણેલા. આપણે અડચણ સચોને ન પહોંચો તો કંઈ વાંધો નહીં. ચલો ને ઘરે મહેમાન નથી આવ્યા, ઘરે થયા હો તમે અને ઘરે થયા હો અને કોઈ વડીલ હોય ઘરે અને અશક્ત હોય અને એનો હાથ પકડવો પડે એવી પરિસ્થિતિ હોય અને પૂજા સમયે સમજી લો કે એને આપણી જરૂર હોય તો પૂજામાં ન જાઓ ને અને એની સેવા કરો ને તોય પૂજાનું ફળ તમને ઘર બેઠા મળી જાય. પણ બધું બરાબર હોય અને આજે કળજુગનો સમજી લો કે કાળિંગાનો ચેલો મોરથી આવી ગયો હોય, એને પકડીને બેઠા હો અને પૂજામાં ન જાઓ તો ઓલ્યો જાણે કે હારો આ નવરો ઘરે બેઠો હોય, મોબાઈલમાં ચોટ્યો પડ્યો નથી આવ્યો, એપ્શન મારી દે આની ગેરહાજરી. તમે ઘરે કોઈ વડીલની સેવામાં રહ્યા હો તો તમારું એપ્શન ન લખાય, એ વિશેષ ફળની પ્રાપ્તિ થાય. કેમ કે તમે ખરા અર્થમાં સમજી લો કે આ તીર્થ આપણા માતા પિતા એ આપણા તીર્થ છે, આપણા વડીલો એ તીર્થ છે. પણ એની સેવા માટે તમે ઘરે હતા, પૂજામાં નથી પહોંચતા તો તમારું સમજી લો કે વિશેષ પૂજામાં જાઓ એનાથી પણ વિશેષ નોંધ થાય. પણ ઘરે બેઠા ને આ કાળિંગાના ચેલા હાથે જો બેઠા રેણ કરો તો સમજી લો કે એપ્શન લખાઈ જાય. એટલે આ કાળિંગાના ચેલાનો ભરોસો ન કરવાનો, આને બહુ સમજો હેરાન ન કરવાનું. એટલે આ 2 દી આજે હું બોલ્યો નહોતો આનું નામ, આજે જ યાદ આવ્યું. ખબર નહીં છોરાને જોઉં ને આ યાદ આવી જાય. 2 દી સુધી આવ્યો જ નહોતો આ. તો ત્યાં પૂજાની અંદર જે હરિશ્ચંદ્ર રાજાને જે ફળ મળ્યું રેગ્યુલર તમે પૂજામાં જતા હો ને તો તમને સેજે સમજી લો કે વૈકુંઠ સુધી તો સેજે પહોંચી જાઓ. રેગ્યુલર જવું. પાછું શું કીધું, ધર્મશાળામાં પર વાત ન કરશો અને આહાર ઘણો કરી પેટ ન જાય. ઘણું પેટ ભરેલું હોય અને એમાં જો ટેસ્ટવાળી કાંઈ વાનગી હોય ને તો થોડુંક ટાઈટ થઈ જ જાય. હા આજે મજા આવી ગઈ હો. અને જો ખીચડી હોય ને તો હળવું રહે તો સમજો બરાબર માપનું ખવાય. અને જો સમજો કંઈક આઈટમ બનાવ્યું હોય તેથી તો થોડુંક ટાઈટ એને ખબર હે, બહેનોને બનાવે થોડુંક હેલું તેથી ખબર હે, વાંયવાળા રહી જશે એમ ને. હા વાટકા ટેસ્ટ વાળું પ્રસાદીમાં તો ખાલી કરી નાખો રા, પણ ઘરે ટેસ્ટ વાળું હોય તો ટાઈટ થઈ જાય ને તો ઉમાં પહોંચાય આળસ થાય, ઉમાં બેઠા આવીને તો ચેન ન પડે. એટલે કીધું આહાર ગણ કરીને પેટ ના પડશે. પણ ધર્મશાળામાં પર વાત ના કરશો. પૂજામાં ગયા સત્સંગ તો પર વાત એટલે કામ સિવાયની વાત ન કરવી. ત્યાં બેઠા બેઠા વાતો કરીને તો એ વ્યર્થ જાય. ત્યાં શું કરવા ગયા? આપણે આપણા જીવના કલ્યાણ માટે ગઈ, પ્રભુની કૃપા મેળવવા ગઈ. તો ત્યાં જવું તો ભગવાનનું નામ લેતા લેતા જવું અને ત્યાં બહીને પણ ભગવાનનું સ્મરણ કરવું. અને સમજી લો કે એમાં તો કીધું પૂજામાં ને આખે જીવ રાખે જીવતોને હોય ઉધાર. તો આખે જીવ રાખે જીવતોનો ઉદ્ધાર. તો આખે કોણ? આખું એટલે પરમાત્મા, અક્ષતરૂપી બ્રહ્મરૂપી અક્ષત ઉપર તારવાવાળા. પણ અખંડ આખો એટલે અખંડ. અખંડ એક પરમાત્મા છે, એના સ્વરૂપે એના પ્રતિક રૂપે પર અક્ષત તારવામાં આવેલા. એના ઉપર ધ્યાન રાખીને જો સ્મરણ એક ચિત્તથી ભગવાનનું કરો ને તો વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય. તો આપણે અખંડ પરમાત્માનું ધ્યાન રાખવું. એ બધા આપણે કળશ વિષ્ણુ જળને કળશ કીર્તાર પરમાત્મા, પણ એ પરમાત્મા રૂપી અહીંયા કને અમલો કળશ મૂક્યો હોય તો એના ઉપર અમલો ધ્યાન રાખીને જો સ્મરણ કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય. પણ આજુબાજુ લોકિયા ફરાયા રાખીએ
અને વાતું કર્યા રાખીએ, કાલે શું કરશું, પરમદી આપણે આ પ્રોગ્રામના સનામના આયોજન કરીએ, પણ એને પૂજા કર્યા પૂજા કરીને આપણે બીજા આયોજન કરીએ તો એ અંદર ધર્મશાળા ઉપર વાત કરી કહેવાય તો એનું પૂરું ફળ મળે નહીં. પૂરેપૂરું ફળ મેળવવું હોય તો ત્યાં જે કાર્ય માટે ગયા એમાં પૂરેપૂરું ધ્યાન દેવું પડે. ને આગળ સદગુરુ મહારાજ કહેતા કે ભરસો પેટ તો ભારી થાશે ને આવશે નિંદ્રા ને પછી પછતાશો. બહુ ટાઈટ થઈ જાય ને પછી આળસ થાય, નિંદ્રા આવે. નિંદ્રા છે ને બે પ્રકારની બતાવીએ શાસ્ત્રોની અંદર. એક તો શરીરની નિંદ્રા અને બીજી મોહરૂપી નિંદ્રા, કે જગતની અંદર મોહરૂપી હુંડામાં આ જગત આખું હૂતું પડ્યું હોય. ઓલી નિંદ્રામાં તો રોજ હોઈને રોજ જાગી રહ્યા, પણ મોહરૂપી નિંદ્રામાં હુતા એમાં જાગ્યા કે નથી જાગ્યા આપણે? જો મોહ થાય એમાંથી નીકળવું બહુ અઘરું હોય. ભલે ભલા એમાં ફસાઈ જાય. એક પ્રભાતિયામાં કીધું હોય, જા જા નિંદ્રા હું તને વારું તું નાર છે દુતારી રે, જોગી લૂંટ્યા ભોગી લૂંટ્યા લૂંટ્યા નેજા ધારી, એકલ સિંગીને વનમાં લૂંટ્યા એવી નાર તું દુતારી રે. એટલે મોહરૂપી નિંદ્રાની વાત કરી. જોગી લૂંટ્યા, જોગ સાધના કરતા હોય ને જો ક્યાંક ક્યાંક મોહમાં ફસાઈ ગયા તો એની પણ સાધના લૂંટાઈ જાય. ભોગી તો લૂંટ્યા જ, એ તો મોહમાં જ ફસાણા પડ્યા. ભોગી લોકો, જગતના ભોગની ઈચ્છાવાળા, એ તો મોહથી બહાર નીકળ્યા જ નથી. જોગી લૂંટ્યા ભોગી લૂંટ્યા લૂંટ્યા નેજા ધારી, મોટા મોટા જે ધર્મનો નેજો લઈને બેઠા જો કે ફસાયું મન એનું, તો એને પણ લૂંટી લીધા અને લૂંટ્યા વનમાં લૂંટ્યા એકલ સિંગીને. એકલ સિંગી ઋષિ થઈ ગયા, જેને જગતનું ભાન જ નહોતું કાંઈ, કે સંસાર કેને કહેવાય એ જ ખબર નથી. એવા ઋષિ હતા કે જગતની અંદર બસ જન્મથી પછી ઋષિઓના શરણમાં મોટા થઈને પછી તપસ્યામાં જ લાગી ગયા હતા. જગત કેને કહેવાય, સંસાર કેને કહેવાય, ગ્રસ્તી કેને કહેવાય એ ખબર નહીં. એવા ઋષિમાં તપસ્યા કરતા હતા. અને આ બાજુ દશરથ રાજાને ત્યાં સંતાન નહોતા. એટલે વશિષ્ઠ ઋષિ એ વખતે એમના રાજગુરુ હતા, અને રાજગુરુને પૂછ્યું કે હવે આ રાજ છે તો રાજનો વારસદાર જોઈએ, અને રાજના વારસદાર માટે શું કરવું? બધી સમજી લો કે કરી જોયું કાંઈ ઉપાય બધા, પણ વૈદોથી કોઈથી ફાયદો થયો નથી. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે કે આમાં જો તમને લાભ લેવો હોય ને સમજો કે તમને પુત્ર પ્રાપ્તિ, પુત્રષ્ટિ યજ્ઞ કરાવવું પડે, અને એ યજ્ઞ તમે સમજી લો કે એવા મહાપુરુષના ત્યાં કરાવો કે જેને કોઈ સમજી લો કે માયા ના લાગેલી હોય, ક્યાં એમ જો મમતા ન હોય. એવા તો એવા કે કોણ? તો કે એકલ સિંગી ઋષિએ એના હાથે તમે આ યજ્ઞ કરાવો પુત્ર પ્રાપ્તિ માટે, તો સમજો તમારા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય. તો કે એકલ સિંગીને તેડાવો, કે એમને એમ આવશે ને, એને તો તપસ્યામાં લીન છે, એને લઈ આવવા અઘરાય, કે એને તો જગતનું કોઈ એમ તો ભાન નથી ને જગતથી એને કોઈ. તો કે કોણ લઈ આવે એને? અને એ જો કોઈ લેવા જાય ને એને શ્રાપ દે તો, કેમ કે ઋષિઓ તો સમજો તપ કરતા હોય, અને જો એમાં કોઈ ખલેલ પહોંચાડે તો એ બીક તો હોય ભેગી. જો શ્રાપ દે તો આપણું તો નફો જ નીકળે. કોઈ થાય તૈયાર નહીં. એટલે જાહેર કર્યું રાજાએ, કોઈ લઈ આવતો હશે, લઈ આવે તો એને ઇનામ દેવામાં આવશે, કે એને પુરસ્કાર દેવામાં આવશે. તો એમાં એક ગામમાં સ્ત્રી હતી, એ કે હું જાઉં અને હું કરી આવું કામ. કે ભલે, તો કે જે વ્યવસ્થામાં જોઈએ એ બધી કરી દેવાની. હા, કે જે જોઈશે વ્યવસ્થા થઈ જાય. જે એકલ સુધી જે વનમાં તપસ્યા કરતા હતા, એક જ ઝાડ નીચે બેઠા હોય, અને એવી જડીબુટીનું ઝાડ હતું કે તપસ્યા કરતા હતા. અને જ્યારે આખા દિવસમાં એનો નિયમ હતો, એકવાર જાગે, અને જાગે એટલે આમ ગળું ફરાવી અને ઝાડની છોડીને ચાટી લે, એટલે વળી એને તૃપ્તિ થઈ જાય, પાછા વળી ધ્યાનમાં બેસી જાય. આખા દિવસમાં એકવાર જાગે ને પાછા ધ્યાનમાં જ મગ્ન રહેતા. કે એની સામે કે મારે એક ઝૂંપડી બનાવી દઉં, અને ત્યાં મને જોઈએ રાશન પાણી બધી સગવડ કરી દેવાની. આ સ્ત્રીને ત્યાં ઝૂંપડી બનાવી દીધી અને રાશન પાણી સગવડ બધી કરી દીધી. અને આ સ્ત્રીએ નિરીક્ષણ કર્યું કે આ ઋષિ કરે શું? આ 24 કલાકની અંદર કરવાનું શું, દિનચર્યા શું છે? જોયું તો આખો દી બેઠા જ હોય, પણ 24 કલાકમાં એક જ વખત જાગેરા, અને જાગીને પાછળ ઝાડની છોડી ચાટી અને પાછા ધ્યાનમાં મગ્ન થઈ જાય. એના સિવાય એમ બીજું કાંઈ જ નથી કરતા. તો હવે શું કરવું? એટલે એને પેલું ખીર ને શીરા ને એવી સારી સારી વાનગીઓ અંદર સમજો કે સારા કેસર ને એવું તેલ પિસ્તા બદામ નાખીને એમ એકદમ ટેસ્ટવાળી આઈટમો બનાવી, અને એ જ્યાં ઋષિ સમજી લો કે જીભથી ચાટતા ને એ જગ્યાએ લગાડી આવવાનું ચાલુ કર્યું. લગાડી આવે એમાં, એટલે જીભમાં ચાટે એટલે થોડો મીઠાશ આવે, થોડો કેસર ને કસ્તુરી અંદર ટેસ્ટ આવવા માંડ્યો. હા, કેમ
પછી ટેસ્ટ આવે. આ જો છોરા બાળકો હોય ને, બાળકો જ્યારે જન્મે ને પેલા માના દૂધથી મોટા થાય ત્યાં સુધી એમાં ખાંડ નાખેલી હોય, સાકર ના, છનામના પી લે, કઈ વાંધો કરે ના. પણ જ્યારે સમજો મોટું થાય ને પછી સમજી લો કે જ્યારે ગાયનું દૂધ ને ભેંનું દૂધ પાવાનું ચાલુ કરો ને તો એમ ખાંડ ને એલચીન માં નાખીને ખવડાવવાનું ચાલુ કરો, પછી મોડું દૂધ દેજો તો પીશે ના. જ્યાં સુધી જીભને ટેસ્ટ નથી આવ્યો ને ત્યાં સુધી વાંધો. ટેસ્ટ એકવાર લાગી જાય ને એટલે સમજી લો કે પછી સમજો મોહ થાય, એનોય મોહ થાય, ખાવામાં મોહ. એટલે સમજો બાળકો પછી સમજો કે આવું અહીં હાલે ને ઓવું નહીં હાલે, મોડું દૂધ ત્યાં હાલતું હતું એટલાથી. છનામના છોરા આપણા બધા વડીલો ખીચડી ખાઈને મોટા થઈ ગયા ને થઈ ગયા. પણ હવે સમજી લો કે આમાં એવા બાપા થઈ ગયા કે હવે ખીચડી ખાવા પહેલા ખાઈ લીધી, મોટા થયા તો ખીચડી ખાધી, હવે નથી ખાતા, હવે નથી ભાવતી. મોટા મોટા બાપા એવા મને 2-4 મળ્યા હતા કે હવે નથી ભાવતી. કે આજકાલની વહુ આવ્યું ને તો વહુ તો હવે શું કે આપણું મતલબ પ્રતિષ્ઠા આમ રેવી ખપે ને, હારે જઈ તો થોડીક દીકરીઓને એમ હોય એટલે થોડી શું આવે એટલે નવી આઈટમ બનાવીને ખવડાવે. આ મમ્મી આજે આ બનાવશું, આવું એ ના કે ભલે બનાવે, આપણે તો મોટું જ થવું હોય ને, ધણી એનો કમાશે પોતે, એટલે આઈટમ બનાવે. એટલે હારો કે છે આમ ખાય, 1-2 મહિના પછી કે આવું તો એની હાવું નતા બનાવી દેતા કે. પછી બાપાઓ ચકડા થઈ જાય, બાપાઓને પછી ખીચડી ભાવે નહીં, આવો હાલત. એટલે જ્યાં સુધી ચાખ્યું નથી ને ત્યાં સુધી એનો સમજો ટેસ્ટનો મોહ નથી. તમે સમજો કોઈ એવી વાનગી આવે કે જેને તમે જીવનમાં જોઈ જ નથી, એવું કોઈ ફ્રૂટ આવે તમે જીવનમાં કદી જોયું જ નથી, એ તમારી આગળ પડ્યું હોય પરા અને એને જોઈને તમને મોંમાં પાણી આવે ખરું, બરાબર? પણ એકવાર એનો ટેસ્ટ લઈ લીધો, કેસર કેરી પડ્યું ન ખાધી જીવનમાં જોઈને પહેલી વાર મૂક્યો તો ના આવે, એટલે એકવાર ખાઈ લીધી, એનો ટેસ્ટ આવી ગયો, મજા આવી ગઈ, પછી બીજી વાર એને પરા પડ્યો ને તો મોંમાં પાણી આવવા માંડે. આવે કે ના આવે? કેમ કે એકવાર પછી એમાં મોહ થવા માંડે, અને મોહ થાય પછી પાણી આવે. એમ આને એમ જો ખીર ને શીરા ને બધું ખરખર લાપસી ને બધું લગાવીને ટેસ્ટ આવ્યો. પછી ધીરે ધીરે આખો વાટકો ભરીને આગળ ગરમ ખબર હે કે આ દિનચર્યા આ ટાઈમે જાગેરા ઋષિ, એટલે એનાથી મોરમાં જઈને એમ જેને કહેવાય ગરમ હોય ને એની ખુશ્બુ આવે, એટલે ગરમ એની આગળ વાંક મૂકી આવે. જાગે, શું હે સરસ. પછી ટેસ્ટ ખાવાનું ચાલુ કર્યું, ખાવાનું ચાલુ થાય પછી તો ઊભું થવું પડે, જો ખાય નહીં ત્યાં સુધી ઊભું થવું ન પડે. પછી ધીરે ધીરે ખાવા ટાઈમમાંથી પહોંચી આવે, ખાઈ લે, પછી દિનચર્યા ખાવા પીવાની લોટે પાણી બધું ચાલુ થઈ ગયું. હવે એ ચાલુ થયું પછી દિનચર્યા ખબર પડી, ધીરે ધીરે આ બાજુ જોયું, ધીરે ધીરે પછી બાઈએ પોતે આગળ આવીને વાટકો લઈને બેવા માંડી, પછી વાટકો લઈને ખવડાવવા માંડી. એમ ખવડાવતે મોહ થતે ખાવામાંથી જીભમાંથી છેટ એ બાઈમાં મોહ થયો અને સંસાર માંડી દીધો અને 2-3 છોરા થયા. અને તઈ પછી સમજી લો કે બાઈ કે હવે ક્યાંક કરવા, છોરા મોટા થયા, આનું ભરણ પોષણ કરવાનું કંઈક કરવું પડશે ને, સમજી લો કે આનું ખવડાવશે કોણ? કે એ તો મને આ વ્યવહારની કાંઈ ખબર નથી, ત્યાં છોરા થયા ત્યાં સુધી ખબર ન પડી ને હવે કે ખબર નથી, હાલો મારા ભેડા કે શું ક્યાં હાલું, કે ક્યાં હાલું નહીં, કાંક કરો. હવે ક્યાંક યજ્ઞ બગ્નને કાંક યજમાન તમારા કોઈ ગોતો અને યજમાન તમને કાંક દક્ષિણા દે તો એમાં આપણું ભરણ પોષણ થશે. ક્યાંથી થશે? આટલાથી મારા કને હતું એ તમને ખવડાવ્યું, હવે ક્યાંથી કાઢું? એ કે એ હવે કેના કને જવું? કે હાલો હું કેડી આલું તમને. કે ભાઈ કીધું હવે પછી તો જવું જ પડે, પલાળ્યું તો મુંડાવે છૂટકો. હા એવું હોય તો ગયા પછી ભેગા ક્યાં તેડી ગયા? રાજા દશરથ કને કે હવે કઈ યજ્ઞ કરાવો એ કરાવી લેવા ઋષિ કને, અને યજ્ઞ કરાવો તો કરાવી લીધો પુરુષથી યજ્ઞ. ને એમાં યજ્ઞદેવ આવીને અમને લોકો પ્રસાદ દઈ ગયા અને તને રાણીઓને પ્રસાદ જમાડ્યો. અને પછી રાજાએ વિચાર કર્યો કે આ ઋષિને આપણે એમ લો કે બોમાં નાખી અને ફસાયા, એનો પાપ લાગશે. પાછા ઋષિને કહી અમારો કાર્ય માટે તમને હેરાન કર્યા, હવે પાછા ભલે તમે તપ કરવા જાઓ. ભાઈ કે હું શું કરું, હું રોલી પડીશ ને, કે તું અહીંયા રાજમાં રહે, તારી સગવડ બધી થઈ જશે. ને ઋષિ કને માફી માગી. ઋષિ પાછા જંગલમાં જઈને તપ કરવા લાગ્યા. આ એકલ સિંગીને વનમાં લૂંટ્યા. આ મોહ રૂપી એમને છે ને નિંદ્રા એ ભલાને ફસાવી દે. તો આપણે તો આ સંસારની અંદર કળજુગમાં બેઠા, આપણે ક્યાં ને ક્યાં મોહ હશે. આ મોહ છૂટશે ત્યારે થશે ને. એટલા માટે આપણે સદગુરુમાં આજે મન ચિંતામણીમાં 36મા પેજમાં પહેલું બીજું જે જ્યાંથી ચાલુ થાય ત્યાંનું, તો એ 36ના પેજમાં એમાં ચોખ્ખું એક કડવું દીધું હે કે હા
જો વિષય સાથે વૈરાગ જેને, વિષય સાથે વૈરાગ જેને જીવન મુક્ત કહીએ તેને વિષયથી વૈરાગ થઈ જાય. વિષય કેને કહેવાય? આ ઇન્દ્રિયોના વિષય, જે આપણી 10 ઇન્દ્રિયો છે એના અલગ અલગ વિષય. તો એ અલગ અલગ વિષય ઇન્દ્રિયોના, તો આંખ ઇન્દ્રિયનો જોવાનો વિષય, તો જોવાનો વિષય એનામાં સમજી લો કે મોહ થયો તો બંધાણા, તો એમાંય વૈરાગ, કોઈ જોવાની ઈચ્છા જ નહીં. હા, જે કુદરતી રીતે જે દ્રશ્ય સામું આવ્યું એ ભલે, અને એમાં સર્વત્ર પ્રભુ જે એવો ભાવ. જીભનો વિષય ટેસ્ટનો, તેમાં આજે આ દૂધવાળું શું કહેવાય, સાકરવાળું દૂધ હે ને, મોડું હે ને, એલચીવાળું હે ને, આ બધા અલગ અલગ ટેસ્ટ હે ને, એમાં મોહ હે ને, એ મોહ થયો ને કે આજે સમજી લો ખાવામાં મોળ, હવે મીઠું દૂધ ખપેલું, એ એક મોહ થયો. તો એ વિષય એનો જીભનો, એ વિષયમાં ફસાણો, એમાંય વૈરાગ, સાંભળવામાં વૈરાગ. જે બી શબ્દો આવે એનાથી કોઈ મતલબ નહીં, જેમ પ્રભુ રાખે એમ. આપણે બધાને કેમ આપણી ઈચ્છા પ્રમાણે બધું થવું ખપે એવું હોય ને, પણ બધી ઇન્દ્રિયો તો જો વિષયોથી વૈરાગ થઈ ગયો હોય તો આપણી ઈચ્છા નહીં, રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી ચિઠ્ઠીને ચાકર થઈએ, રામ રાખે તેમ રહીએ, આવી મનોદશા થઈ જાય. એટલે દરેક વિષયમાં વૈરાગ. એ જીવતો મુક્ત હે, એને મર્યા પછી મુક્તિ મળવાની નહીં, એ જીવતો જ મુક્ત હે. એને 100% મુક્તિ છે પછી, કેમ કે જીવતો જ મુક્ત થઈ ગયો. હવે આવું બધું થાય ખરું? થાય તો ખરું. આ અનેક મહાપુરુષો થઈ ગયા ને, એને એવું થઈ ગયું હતું. કેમ કે એને એના મનનો એક જ વિષય નક્કી કર્યો હતો, જે પરમાત્મા, જે એમ લો કે જે નિર્લેપ હે એ પરમાત્માનો વિષય રાખ્યો હતો, એનું ચિંતન રાખ્યું હતું. ને જેવું ચિંતન કરીએ એવા આપણામાં ગુણ આવે. પરમાત્મા દરેક વિષયોથી લુપ્ત હે, અલિપ્ત હે, અને એ પરમાત્માનું ચિંતન થાય ત્યારે મીરાબાઈ, નરસિંહ મહેતા જે મહાપુરુષ હતા, એને એનું ચિંતન હતું, એને ભોજનનું ચિંતન નહોતું, એને જગતની માયાનું ચિંતન નહોતું. આપણે તો ભોજનનું ઉઠ્યા પહેલું તો ભોજનનું ચિંતન થાય. આજે શું બન્યું હશે, આજે ટેસ્ટવાળું હોય કે કેવું હોય, એવું હોય કે ન હોય? હોય. માતાજી કે રોજ અખર બનાવી દેવું પડે તો મૂળ બરાબર રહે. તો બધું ટેસ્ટ, તો એ બધા વિષયો શક્ય છે. અને એ જો કરવું હશે ને, જુવાનીમાં જાગશું તો થશે. ગડપણમાં તો ડૉક્ટરે બંધ કરાવી દેશે, આ નખાજો ને, ન ખાજો ને. ડૉક્ટર જોરાઈ બંધ કરાવે ને, પહેલેથી થાય એ શું પછી જીવતો પડ્યો હોય, ડૉક્ટરની બીકથી ન ખાય. એમાં ઘણા તો એવા ડૉક્ટરની બીક ન રાખે, છોરાની બીક રાખવી પડે. ડૉક્ટર ના કીધી હોય, છોરા ચોકી કરીને બેઠા, બાપો ખાઈને જાય, વળી ખાઈ જાય પાછા તેડી જવા ડૉક્ટર કને. આ બધા અમને તો શું દુનિયામાં ઝાઝા ફરીએ ને બધી જાજી માહિતી જડે, ઘરનું બધું જાણવા જડે, નવું. અમારા બાપાને ચોકી રાખી ન રાખીએ ને તો મોકો મળે તો સમજી લો 2-4 લાડવા ઠપકારી જાય, પછી સમજી લો દવાખાને તેડી જવા પડે, હવાઈ જડે. એટલે આ બધા વિષયથી મોહ થયો, એ બંધન કરતા હોય. તો મોહ નિંદ્રામાં જાગવાનું કીધું હે, તો હળવે પેટે હાસલ થશે. અને જાગતા જીસો સદગોર સાથે, તો સદગોર સાથે જાગતા જીસો સદગોર સાથે જાગો, કે જે સદગુરુ મહારાજ જે કીધું હે એમ જો જીવનમાં કરશો તો ધીરે ધીરે તમારું જીવન એવું થતું જશે કે આ વિષયોથી તમારું મન અલિપ્ત થતું જશે, અને ધીરે ધીરે તમારું મન પ્રભુમાં રંગાતું જશે. આ નિયમની અંદર આવશો ત્યારે પેટ હળવું રાખવું અને જાગતા શેનાથી? આ મોહમાંથી જાગવું. આપણે જો મોહ નિંદ્રામાંથી જાગી ગયા તો લોકો ભલભલા મોટા જોગીઓને પણ ફસાવી દે. એક ભરત રાજા થઈ ગયા, જેના નામથી આજે આપણા દેશનું નામ ભારત છે. આ ભારત જ્યારે દેશ કહેવાનો, એના પહેલા આપણા દેશનું નામ હતું અજનાબખંડ. અજનાબખંડ આ દેશનું નામ હતું. પછી ભારતખંડ થઈ ગયો. ભરત રાજા ઉપરથી ભારત દેશ કહેવાનો. એ ભરત રાજા જ્યારે સમજી લો કે રાજગાદી ઉપર હતા ને, એના પાછળ સમજી લો કે રાજ્ય હાંચવનારા તૈયાર થઈ ગયા. પછી એને વિચાર કર્યો, ને પોતે ભક્તિવાળા હતા અને ભક્તિમય જીવન જીવતા હતા, કે હવે આ બધી મને માયા અને જંજાળ મૂકી, મોહ મૂકી, અને હવે આ બધું સમજી લો કે હોપી રાજપાઠ પાછળની પેઢીને, અને હવે હું જંગલમાં જઈ અને જોગ ગાળું અને અમારા પરમાત્માથી જોગ કરું, ભગવાનથી પરમાત્માથી એમ લો કે હવે તાર એક કરી અને પરમાત્મામાં લીન થઈ જવું. એમ કરીને એ ઘર બાર છોડી. પણ અંદર સૂક્ષ્મ વાસના રહી ગઈ હશે એના મનની અંદર. ઝીણી વાસના રહી જાય એ પણ નડે. મન દરેક વાસનાને મારવાની, કેમ કે વાસનાનું બીજ જ્યાં સુધી પડ્યું હશે ને ત્યાં સુધી ઉગશે પાછું.
જ્યાં સુધી આમ લો કેરી હોય ને એની ગોટીઓ ને ગોટીને વાવો તો ઉગે કે ના ઉગે? પણ એ ગેટીને શેકી નાખો પછી ના ઉગે. તો જ્ઞાનાગ્નિમાં જો આપણા મનની અંદર જે વાસના એ શેકાઈ જશે તો પછી ઉગશે નહીં. માટે જ્ઞાનાગ્નિમાં અંદર આપણું મનને રોજ તપાવવું પડે. રોજ મનને જ્ઞાન આપ્યા રાખો તો આ વાસનાના અંકુરો નહીં ફૂટે. જો જ્ઞાન નહીં મળે ને તો મનમાંથી વાસનાના અંકુરો ફૂટશે અને ક્યાંક ને ક્યાંક મોહમાં બંધનમાં નાખશે. તો આ ભરત રાજા ગયા તો ખરા ગંડકી નદીની કિનારે તપસ્યા આદરી. રોજ ગંડકી નદીમાં જાય અને નાહી ધોઈ સૂર્યને અર્ધ ચડાવે અને આ પ્રક્રિયા એની રોજની ચાલુ ને ઝૂંપડીમાં જઈ અને તપસ્યા કરતા હતા. આમ દિવસો વીતવા માંડ્યા. આમ દિવસો વીતતા 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 એક દિવસ એવું બનાવ બન્યો કે જ્યારે ભરત રાજા નાહી ધોઈ અને પરવાજને સૂર્યનારાયણને જ્યારે અર્ધ ચડાવતા હતા અને ત્યાં એક હરણી આવી પાણી પીવા જે હરણી આવી અને હરણી જ્યારે આવી અને પાછળથી સિંહનો અવાજ આવ્યો. સિંહે તાળ મારી. હરણીને લાગી બીક કે આ હમણાં જ સિંહ આવશે ને મને ખાશે. સિંહની તાળની બીકમાં હરણી ભાગી. હવે જોઉં પાછળ જાય તો હામો સિંહ આવે અને આ બાજુ હતી નદી. હવે જવું ક્યાં? પણ નદીનું વેણ ત્યાં સાંકડું હતું. એટલે વિચાર કર્યો કે છલાંગ મારી અને આ નદીને ટપી જઈશ તો સિંહ મને નહીં નડે. એમ કરીને એને દોડ મારી અને છલાંગ મારીને નદી કૂદી તો ગઈ. પણ નદી કૂદીને જે સામે પડીને અને હતી ગર્ભવતી અને ત્યાં પ્રસવ થઈ ગયો અને ત્યાં એનું મૃત્યુ થઈ ગયું. હવે મૃત્યુ થઈ ગયું અને હરણીના બચ્ચાને જોઈ ને આ દ્રશ્ય જોયું એટલે ભરત રાજા ત્યાં જોયું તો કે આ તો હરણીનું તો મૃત્યુ થઈ ગયું અને આ બચ્ચું, હવે આ બચ્ચાનું કોણ? ભરત રાજાને આ બચ્ચાનું કોણ? હવે હરણી તો મૃત્યુ પામી. હવે આ બચ્ચાનું કોણ? તો એ બચ્ચું પોતે લઈ ગયા અને આને જ્યાં પર્ણકુટીર આશ્રમ મહાદેવ ત્યાં રહી અને એકલા જ રહેતા હતા, તપસ્યા કરતા હતા. પણ આ બચ્ચાને લઈ આવ્યા. હવે આ બચ્ચાનું કોણ? અહીંયા તો કોઈ બીજું છે નહીં. હવે મારા સિવાય મને જ આનું સમજો સેવા કરવી પડશે. એમ કરીને હવે એને ધીરે ધીરે ઝીણું કૂણું ઘાસ તાજું તોડીને ખવડાવીને મોટું કરવા માંડ્યું. એકબીજામાં ધીરે ધીરે મોહ થયો અને એમ કરતા પછી સમજો કે હરણીને ભરત રાજા વગર ના હાલે, ભરત રાજા વગર એ હરણના બચ્ચા વગર ના હાલે. એવું થઈ ગયું. જ્યાં સુધી ભરત રાજા હરણના બચ્ચાને ન જોવે ને તો એને એમ થાય કે ક્યાં ગયું હશે, ક્યાં ભાગી ગયું. એમ કરતા દિવસો વીતવા માંડ્યા. એક દિવસ બીજું સમજો હરણનું ઝુંડ આવ્યું, ટોળું આવ્યું અને ત્યારે વિચાર કર્યો આ હરણે જોયું કે આ બધું ટોળું મારા જેવું છે. એ ટોળા ભેગું એ ભાગી ગયું. અને આ તો દિવસો વીતતા ભરત રાજાની પણ ઉંમર થવા આવી હતી. એમને ગઢ પણ આવ્યું હતું અને છેલ્લો સમય નજીક આવી રહ્યો હતો અને આમ તો હરણનું બચ્ચું ભાગી ગયું. એટલે એને મનથી ચિંતા થવા માંડી ભરત રાજાને કે આ હરણ ક્યાં ગયું? કે આટલાથી તો મારા આશ્રય અહીંયા હતું પણ આ ક્યાંક બીજે જશે તો એને કોણ હેરાન કરશે, કેમ કરશે? અને જો તમે જોયું હોય ને ગામની અંદર કે હરણના જંગલમાં તો આપણે નહીં જોયું હોય પણ ગામમાં જો એક શેરીમાંથી બીજી શેરીમાં જો કૂતરું હાલ્યું જાય ને તો એ બીજા શેરીના કૂતરા એને રહેવા દે નહીં, પાછળ પડી જાય. એ તો ખબર હશે ગામ હોય ને, બીજી શેરીનું આપણી શેરીનું નથી. એમાં હરણના બચ્ચા બે કેવું ઓલા બધા હરણના બચ્ચા ને આ હરણ જે હતું એને બીજા બધા હરણ હતા એ બધા એને હેરાન કરીને ત્યાંથી મારી કાઢ્યું. લોહી લુવાણ થઈ ગયું ને પાછું એને દીઠું કે આપણે અહીંયા કોઈ રાખશે નહીં. હતા ત્યાં જ બરાબરી. પાછું રખડતું એ જ્યાં ભરત રાજા હતા અને એની ચિંતા કરતા છેલ્લી ઘડી હતી ભરત રાજાએ હુતે હરણનું ચિંતન કરતા હતા ક્યાં ગયું હશે, શું થયું હશે. એમ કરતા એના પ્રાણ છૂટી ગયા. ભરત રાજાના પ્રાણ છૂટ્યા અને ભક્તિવાળો જીવ, તપસ્વી જીવ, જ્ઞાની જીવ, યોગી જીવ હતો. છતાં એમ જો કે છેલ્લું ચિંતન એનું કેનું હતું? હરણનું ચિંતન હતું. અને બીજો અવતાર એને હરણનો લેવો પડ્યો. ખાલી કેટલો? એક હરણમાં મોહ. જગતની બીજી કોઈ વાસના નથી, ખાલી હરણમાં આટલો કે હરણમાં એનું શું થશે એ સમજો મારા સિવાય એનું કોઈ નથી. આટલી સમજો કે એને વાસના હતી, એટલી જ મનમાં ઈચ્છા રહી. એટલે કે મનનું ચિંતન રહ્યું. એટલું ચિંતન થયું હરણનું અને બીજા અવતારમાં હરણ થવું પડ્યું. હવે આપણે તો કેટલા મગજમાં અંદર કચરા ભર્યા હશે જન્મના, તો આપણે ક્યાં જશું ભગવાન જાણે, ક્યાં જવું? હવે ભરત રાજા જેવો જે તપસ્વી રાજપાટ છોડી અને ભગવાન માટે બેઠો તો એ પણ એને સમજો બીજા અવતારમાં હરણ થવું પડ્યું. અને હરણ થયું પણ પૂર્વના તપસ્યાના બળે કરીને હરણના અવતારમાં પણ એને જ્ઞાન બધું હતું કે હરણનું બચ્ચું થયું, હરણ થઈ ગયું, છતાં એને જ્ઞાન હતું કે ગયા જન્મની અંદર મેં તપસ્યા કરી હતી, મેં ભક્તિ કરી હતી, પણ મેં આ હરણમાં મારું જે મન ફસાણું ને એના કારણે આજે મને હરણ થવાનો વારો આવ્યો. એ બધું એને યાદ.
હવે બધું યાદ, કેમ કે આ એને પસ્તાવો થાય અંદરથી. અને આ નાના બાળક જન્મે ને જ્યાં સુધી એને મોહ નથી થયો, આ મારી મમ્મી એ, આ મારા પપ્પા એ નથી થયું ને, જો મારું નથી થયું ત્યાં સુધી એને પૂર્વ જન્મ બધો અમલોકે દેખાય. જોજો બાળક તો બધા હરખા જન્મતા હોય ને, બરોબર, એનામાં કોઈ ભેદભાવ તો હોતો નથી, પણ છતાંય અમુક બાળક બહુ રોવે અને અમુક બાળક અમલોકે હસ્યા રાખે. આવું હોય કે નહીં ડૉક્ટર સાહેબ? અમુક બાળકો હસ્યા રાખે, અમુક બાળકો બહુ રોવે. એનું કારણ શું? કે બે જન્મ્યા હરખા, એ બધું હરખું શું હે? કેમ કે પૂર્વનો જન્મ તેને દેખાય, આગળનું બધું દ્રશ્યને દેખાય, જ્યાં સુધી એને માયા નથી લાગી હતી. અને ત્યારે આગળ સારા કાર્ય કરેલા હોય ને, એ હસતો હોય, એને આનંદ હોય એ જીવને. અને આગળ ભૂલું થયું હોય ને, દોષ થઈ ગયા હોય, એને એ એમ લો કે હવે ભોગવા પડશે, એ દેખાય દોષ, એટલે એને રડવું આવે. અને જ્યારે પછી એમ લો કે મોહ થાય, મારી મમ્મી, મારા પપ્પા, ત્યારે ધીરે ધીરે એ દ્રશ્ય બધું લુપ્ત થઈ જાય અને માયાનો પડદો લાગી જાય. એટલે આ જીવાત્મા પછી એમ જગતની માયામાં ફસાતો જાય અને પછી છૂટવાનો વારો જ્ઞાન વગર નથી. કોઈ મહાપુરુષના શરણે જાય અને જો એના જીવનની અંદર જ્ઞાન આવે અને પાછો જો જાગતા જીતશો સદગુર સાથે, આ સદગુરનું જો જ્ઞાન જીવનમાં આવી જાય તો પાછો એ જીવાત્મા જાગી જાય. નહીતર મોહ નિંદ્રા એની અધોપતન તો નક્કી છે. પછી તો જેવી કરણી જેવું ચિંતન જેવી આશાઓ, જેવા આશા તેવા વાસા. તો આ ભરત રાજા જેવા કે મહાપુરુષને હરણ થવું પડ્યું અને પછી પસ્તાવો થાય કે મારી આ ભૂલ થઈ ગઈ, આટલી તપસ્યા હોવા છતાં મને હરણની જોની પ્રાપ્ત થઈ, હવે મારે શું કરવું? અને એને પસ્તાવો એવો થયો કે બધું જ રસ્તે દેખાતું હતું, એટલે પછી એને ખાવા પીવાનો ત્યાગ કર્યો. મને હવે ખાવું નથી, પીવું નથી, બસ પ્રભુનું ચિંતન કરતા કરતા આ દેહ છોડી દેવો હોય, કેમ કે આ દેહથી મારાથી તપસ્યા થશે નહીં. એટલે એને ખાધા પીધા વગર આ દેહ છોડી દીધો હરણનો અને ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાને વળી પાછો એને બીજો અવતાર આપ્યો એક બ્રાહ્મણને ત્યાં. અને ત્યાં પાછું એનું નામ ભરત પડ્યું. પણ તેને આગલા જન્મની બધી ખબર હતી કે મારી ભૂલ થઈ છે અને એના કારણે હરણ થવું પડ્યું. હવે મારે કોઈ ભૂલ નથી કરવી, હવે ક્યાંય મને આ જગતમાં કોઈ એમ લો કે મોહ નિંદ્રામાં ફસાવું નથી. એટલે જળ જેવો ભરત, ના બોલે ન ચાલે, એવું જીવન જીવે, ચૂપ રહે. જે એમ લો ટાઢું ઊનું બીજા એના ભાઈઓ હોય ને, કેમ કે જે એમ લો કે આમ જેને બુદ્ધિ વગરનો હોય ને, એવો જડ થઈને રહે. ખબર બધી પણ જડ થઈને એને કોઈ ટાઢું દે, એઠું દે, જેવું દે, ટાઢું ઊનું ખરાબ જેવું દે ખાઈ લે. જેવું એમ ના કે આવું ખપશે, હું જે જળ્યું ખાવા પ્રેમથી ખાઈ અને જીવન જીવે અને ભગવાનનું ચિંતન કરે. આમ કરતાં કરતાં દિવસો વીત્યા ગયા. જે કામ બતાવી કામ કરે, પણ પોતાનું ચિંતન એક પ્રભુનું રાખે. એ કામ કરતો હશે ખેતરની અંદર, જંગલમાં, જ્યારે ખેતર જંગલમાં હોય કામ કરતો હશે ને પેલા ભીલ લોકો ત્યાં માં કાળીને, ભદ્ર કાળીને બલિ ચડાવવાનું ગોતતા હતા. અને આને જોયો જળ ભરતને જોયો, હે તગડો, બરાબર, વાંધો નથી, પકડી આલો. અને એને પકડી ગયા અને ભીલ લોકોને બલિ ચડાવવા માટે તૈયારી કરી. પણ એવો નિર્લેપ માયાથી, મોહથી પર પૂરેપૂરું મન એનું ચિંતન પ્રભુનું, હવે પૂરેપૂરો બ્રહ્મની અંદર લીન થયેલો જળ ભરત, હવે એના ઉપર કોઈ સમજો કે દેવ એની બલિ સ્વીકારે ખરો? અને મા કાળીની આગળ એને રાખે અને ત્યાં તારો સમજો કે એ કે મને તો શું હે, આ મારશે તો કેને મારશે? શરીરને મારશે. હું મરવાનો નથી, હું તો બ્રહ્મ હું તો બ્રહ્મનો સમજો કે અંશ હું. અને બ્રહ્મ આત્મા છો, પરમાત્મા, આત્મા ને પરમાત્મામાં કોઈ અંતર નથી. આ શરીર છૂટી જશે, મરણ પામશે, પણ મારું મૃત્યુ નથી. અને હું તો પરમાત્માથી એક મન, એક ચિત્ત, પરમાત્માથી એનો તાર જોડાયેલો હતો. અને ત્યાં જ સમજો ભદ્રકાળીની મૂર્તિ ફાટી અને અંદરથી ભદ્રકાળી આવી અને પેલા ભીલ રાજાના હાથમાંથી તલવાર લઈને ભીલ રાજાનું જ મસ્તક છેદી નાખ્યું. કે આ કેને મારવા આવ્યો? આ તો પોતે બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ થઈ ગયું હોય. અને પોતાના બ્રહ્મ સ્વરૂપમાં જ્યાં સુધી સમજો કે શરીરના દંડ બાકી રહ્યા હોય ત્યાં સુધી શરીરની અંદર રહેવું પડે. કેમ કે જે આપણા પૂર્વના દંડો હોય તો ભોગવા જ પડે શરીરને. કેમ કે શરીરથી કર્મ કર્યા એ શરીરને જ ભોગવા પડે. અને તપસ્યાથી કપાય. હજી દંડ બાકી હશે એટલે હજી સમજો દેહ છોડ્યો નહોતો, પણ પૂરેપૂરું બ્રહ્મમાં લીન થયેલો હતો. હવે આમ કરતા ત્યાંથી નીકળ્યો અને ત્યાં જતા, આગળ જતા ત્યાંથી એક રાજા, કચ્છપ દેશનો રાજા રાહુગણ કરીને રાજા હતો, ત્યાં
કપિલ મુનિને ત્યાં જ્ઞાન મેળવવા માટે જ્ઞાનની આશાથી જતો હતો, જ્ઞાનની પીપાસાથી, કે ત્યાં જઈને હું જ્ઞાન મેળવું, બ્રહ્મ જ્ઞાન, અને મારા જીવનો ઉદ્ધાર કરું. અને રાજાનો તો સમજો ઠઠારો હોય ને, 4 જણા પાલખીવાળા પાલખી લઈને જાય, પાલખીમાં રાજા બેઠા જતા હતા. રાજા પાલખીમાં જતા હતા ને એમાં આમ કે 4 સેવકો વગર પાલખી ખડાય નહીં, અને એક સેવક એમાં માંદો પડ્યો, બીમાર થઈ ગયો, અશક્ત થઈ ગયો. હવે અશક્ત થઈ ગયો, હવે 3 જણાથી તો પાલખી ખણાય નહીં, ચોથો લાવો ક્યાંથી? પેલા 3 સેવકોને કીધું જાઓ કે ચોથો સેવક ગોતી આવો ગમે ત્યાંથી. અને આ ગોતવા નીકળ્યા, એની દ્રષ્ટિએ આ જળ ભરત પડ્યો, દીઠો કે બરાબર છે, તગડો વાંધો નહીં આવે પાલખી ખણવામાં. પકડી ગયા એને, હાલ કે ભલે કે એમ કરીને ગયા ભેગા, અને કીધું એક છેડો તું પકડ, પાલખીમાં ભેગું એને જોઈન્ટ કરી દીધો. ભજળ ભરતને રાવગણ રાજા અંદર બેઠા, આ 4 જણા ભેગો આ એનામાં ભરત રાજા જળ ભરત સમજી લો ભેગો હાલા જાય. રસ્તામાં એની દ્રષ્ટિ નીચે, કે મારા પગ નીચે કોઈ જીવાત્મા ના આવી જાય, કે મારાથી અજાણતા પણ ભૂલ ન થાય એવી કાળજી રાખી નીચે દ્રષ્ટિ કરીને હાલ્યો જાય. જે કીડીયું આવે ને એટલે દે ઠેકડો દે, એટલે પેલો રાવગણ રાજા અંદર બેઠો હતો, હવે પાલખીને એમ જો ઠેકડો દે એટલે ઠોસો લાગે, એટલે પેલો પાલખીનો દંડો રાવગણના માથામાં ભટકાય. એટલે રાવગણ કેમ બરાબર હાલોતા કેમ નથી, કે હરખા હાલો સીધા. પેલા 3 સેવકો જૂના હતા, એ કે આ નવો સેવક ને એ સીધો નથી હાલતો, કે એ બરાબર વાંકો ચૂકો એ થાય રોકે, તો કે હરખો હાલ નકો દંડ કરીશ. કે આ કે કાંઈ ધ્યાન દે નહીં, એ કેવા વાળા ભલે કે હાલે જાય. વળી કીડીનું ડર દેખાય, કે કીડીયું દેખાય, કાંઈ દેવાય, જીવાત્મા દેખાય, દે કૂદકો. વારે રાવગણ રાજાને જ્યારે વાગવા માંડ્યો પાલખીનો દંડો, ત્યારે બારે પાલખી ખોલીને જોયું છે કયો, કે આવો તગડો થઈને આવ્યો, કે તોય પાડા જેવો હો ને એમ સીધો નથી હાલતો, કે કેમ કે શરીરમાં બરાબર હતો. કે અને વિચાર કર્યો કે આને શું, કે મને ક્યાં કહેરા, આ તો મારા શરીરને કે જાડું ઝીણું, એ તો શરીરનો સ્વભાવ હોય, આત્મા તો સર્વનો સરખો હોય. આ શરીરને કહેરા, મને ક્યાં કહેરા? જેને જે કેવું હોય કે આ એમને એમ હાલ્યો જાય. તો એ રાવગણ રાજા વળી પાછી કીડીઓને આવ્યો હશે, વળી દીધો ટપકો, વળી રાવગણ રાજાને લાગ્યું. એટલે રાવગણ રાજા કે સીધો હાલ લખો, હમણાં દંડ કરીશ કે તને. ત્યાં આને વિચાર આવ્યો કે દંડ કરશે તો દોષમાં પડશે. જેમ કે સમજો કોઈ ભક્ત હોય અને ભક્તિમાં પરમ ટાષ્ટાએ પહોંચેલો પરિપૂર્ણ થયેલો હોય, અને એવાને જો ખોટી રીતે આપણે હેરાન કરીએ તો દોષમાં પડીએ. આ જો મને દંડ કરશે ને તો આ રાવગણ રાજાને દોષ લાગશે, અને એમાંય પાછું મેં એની પાલખી ઉપાડી, અને એ જો એની અધોગતિ થાય તો ભક્તિ લજવાઈ ગઈ. તો ભક્તિ લજવાય. જો મારા કંધે બેઠેલો જો નરકમાં જાય ને, એને દોષમાં પડે અને અધોગતિમાં જાય, તો ભક્તિ લજવાય, કે એ નરકમાં ન જવો જોઈએ ને કોઈ દોષ ના લાગવો જોઈએ. તઈ કીધું રાવગણ રાજાને કે રાજા તમે કેને દંડ કરશો? મારા શરીરને દંડ કરશો, મને દંડ નહીં કરી શકો, હું શરીર નથી. તમે મને ગમે એટલી ગાળો આપો, આ તો શરીરને દોરા, મને ક્યાં દોરા? તમે જાઓ ક્યાં? તો કે હું કપિલ મુનિને ત્યાં જ્ઞાન મેળવવા જવરો, જ્ઞાન મેળવવા જાવરા, પણ જ્યાં સુધી હું રાજા હું અંદર પડ્યું હોય ત્યાં સુધી તમને ઋષિ પણ તમને જ્ઞાન નહીં આપે. તમારો ધક્કો ફોકટ જશે. જ્યાં સુધી અહંકાર નહીં જાય, અભિમાન નહીં જાય, ત્યાં સુધી તમને જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. તો કે તો તને આટલું બધું કરું, કાંઈ ગોળ જ નથી કરતું, કે ગોળ શું, કે મને ક્યાં કોરા, મારા શરીરને ક્યો રા, હું તો શરીર નથી. આ ઇન્દ્રિયો છે ને એ મનને આધીને, મન બુદ્ધિને આધીને, અને બુદ્ધિ છે ને એ આત્માના પ્રકાશથી આધીને. સમજો કે મને તો કોઈ કાંઈ નથી, હું તો આત્મા છું. મન બુદ્ધિ ને ચિત્ત આ બધું તો મારાથી પર હે. રાજા વિચાર કર્યો, આવી બધી જ્ઞાનની વાતો કરે રો. તો છે નીચે કૂદકો મારીને પૂછ્યું, તો કે આત્મા ને મન ને બુદ્ધિ તું કોતો રો. આ ઇન્દ્રિયો સમજ લો કે મનને આધીન, મન બુદ્ધિને આધીન, અને બુદ્ધિ સમજો આત્માના પ્રકાશથી ચેતન થાય રહી, એને ચેતન આત્માથી મળેલું બુદ્ધિને. તો આ બધું છે શું, કે આ બધું તું વાતો તો કરો રો, પણ આ થાય જ નહીં ને. એ તો આત્માને કોઈ દોષ નથી. કેમ દોષ ન લાગે, કેમ લેપ ન લાગે? કે જે કરે એ બધું એને ભોગવું, કે મને કાંઈ ભોગવું ન પડે, બધું શરીર ભોગવે. ત્યારે રાવગણ રાજાએ દાખલો દીધો. રાવગણ રાજા કે જો કે તું કરો અલિપ્તો,
કે બુદ્ધિ ને બધું હલીવે. જો દાખલા તરીકે અગ્નિ હોય ને ચૂલામાં અગ્નિ હોય ને અગ્નિ ઉપર તપેલી હોય ને તપેલીમાં સમજો પાણી હોય ને પાણીમાં ચોખા નાખીએ તો શું ચોખા અલિપ્ત રહે ખરા? એ અગ્નિનો તાપ તો એને લાગે કે ન લાગે? ચોખા સમજો કે અગ્નિ તો એને અડતી નથી, છતાં એમ ચોખા શું થાય, ચડી જાય કે ન ચડી જાય? કે રાવગણ રાજા, એ તમારો છે ને દાખલો ખોટો હોય. એ ચોખાની જગ્યાએ જો અંદર પથરા મૂકી દો પછી એને કાંઈ થાય કરું? તો આત્મા એવો અલિપ્ત હોય, એને જગતનો કોઈ લેપન નથી. એ તમે ગમે એ કરો, એને કોઈ દોષ ન લાગે, એને કોઈ લેપન ન લાગે. બાકી તમે મારા શરીરને જે કરવું એ કરો, એમાં મને કાંઈ ફરક નથી પડતો. જ્યારે રાજા એના ચરણમાં પડી ગયો, આ તો પૂર્ણ જ્ઞાની હે, અને ત્યાંથી એમ લોકો બ્રહ્મ જ્ઞાન આપી અને રાજાને પાછો રવાનો કર્યો. પણ એ ભરત રાજાને પછી એમ જો જગતમાં કોઈ મોહ ન થયો, લેપન ન થયું, અને આખર વેળાએ એ બ્રહ્મમાં લીન થઈ ગયા. એટલે આ આમ જો એક માત્ર કેટલું મન ફસાણું હતું, ખાલી એમાં કોઈને સ્વાર્થ નહોતો. ખાલી હરણના બચ્ચાની સેવા કરવામાં એમાં શરણના મન ફસાણું કે હવે મારા વગર હરણ શું કરશે, એકલું ક્યાં જશે, એનું કોણ થશે, એમ કરતાં કરતાં એનામાં ચિંતન થયું ને એને હરણ થવું પડ્યું. આપણે તો કેટલા આમ કે ચિંતનને કેવા મોહ ને માયાઓમાં ફસાણા હશું. અને એ છૂટવા માટે તો આ મનુષ્ય દેહ મુક્તિનો દ્વાર નહીં આવે. વારંવાર આ વારે આ મનુષ્ય દેહ નહીં મળે. આ મુક્તિનો દરવાજો. તો ભરત રાજાનો ઇતિહાસ તો સત્ય કે જેના નામથી આજે આપણા દેશનું સમજો કે નામ હે, એ રાજાની આવી પરિસ્થિતિ થઈ હતી. અને આ સમજો કે 3 અવતાર ભરત રાજા પછી વળી પાછું સમજો કે હરણ થવું પડ્યું. હરણ પાછી જળ બળદ થયા ને ત્યારે એનો ઉદ્ધાર થયો. ખાલી કેટલામાં અટક્યું હતું એનું મન? એક હરણમાં અટકેલું હતું મન. ને આપણે તો એટલે કીધું મોહ નિંદ્રામાંથી જાગો રે. ને આ જુવાનીમાં તો બહુ સમજો કે સાવધાની રાખવાની જરૂર છે. અને જો જ્ઞાન જો સમજો કે મળતું રહે ને મનને, તો મન સમજો કે સાવધાન રહેશે. જો જ્ઞાન નહીં મળે ને તો આ જગતના પ્રપંચ છે ને એ મન ઉપર હાવી થઈ જશે. ને એટલા માટે સદગુરુ મહારાજે મન ચિંતામણે રોજ કીધું કે આપણા મનની અંદર કુલક્ષણો કાઢવા હોય તો સાહેબ સમય જ્ઞાને મળીએ તો સગડા મનના કુલક્ષણ ટળીએ. તો ભગવાનનું નામ તો લ્યો, પણ જ્ઞાન રોજ જોઈશે મનને. ભગવાનનું નામ ખાલી લીધા રાખશો પણ મન જો માયામાં લોપાઈ જશે, આ મોહ નિંદ્રામાં જો ફસાશે, તો સમજો નામ લીધેલું આપણે આગળ આડું નહીં આવે, બચાવશે નહીં. કે મોહ નિંદ્રામાંથી નીકળો ત્યારે તમને એ નામ પરમાત્માથી એક કરશે. તો મોહ નિંદ્રામાં ખાલી એક હરણમાં મન ફસાણું તોય સમજો કે જીવાત્માને હરણ થવું પડ્યું. આપણે એમ લો કેટલામાંથી, અને આપણે એમ લો એના બધાનો આત્મા સરખો હોય. ભરત રાજાનો આત્મા જુદો હતો ને આપણો જુદો, એવું નથી. આત્મા દરેકનો એક સરખો છે, પણ ખાલી મનને દ્રઢ કરવાની જરૂર છે. આ જ્ઞાનમાં જાગતા જીસો સદગુર સાથે જો જાગી જાઓ, સદગુણના જ્ઞાન પ્રમાણે થઈ જાઓ, તો એના ભેગા તમે જીતી જશો. સદગુણના જ્ઞાન પ્રમાણે જાગતા જીસો સદગુર સાથે તો જીતવું હોય તો આટલું જ કરવું. એના જ્ઞાન પ્રમાણે આપણા જીવનને બનાવી દો. જીવનમાં નિયમને લઈ આવો તો આપણાથી કોઈ દોષ નહીં થાય. અને આ સદગુણની શિખામણ જીવન જીવવાની કળા એટલે એવી કળા કે જો એ પ્રમાણે તમારું જીવનને ઢાળી દો તો તમારે કોઈ મોહમાં ન ફસાવો, કોઈ બંધનમાં ના આવો ને કોઈ તમારાથી દોષ ન થાય. અને જે કંઈ જન્મોજન્મના બંધન છે ને એમાંથી છૂટતા જાઓ, એવી જો કળા હોય તો આ સદગુણની શિક્ષા પત્રી આ સરળ સમજો જીવન જીવવાની કળા છે. પણ આપણે બધા મનમુખી થતા જઈ, મનમાં જેમ આવે એમ જીવન જીવી રહ્યા. માટે આપણે સમજી લો કે આ બધા મોહ ને પ્રપંચમાં ફસાઈ રહ્યા. સદગુરુ મહારાજે એટલા એક શબ્દ વાપર્યો એક જગ્યાએ કે મારા મુનિવરને જમડાની જડ્યું ન લાગે. મારો મુનિવર થઈ જાય એને જમ હાથ ન લગાવે એની જવાબદારી લીધી. એનો મુનિવર એટલે એના કયામાં આવી જાય, એના કીધામાં રહે. એના કયા પ્રમાણે હાલો તો તમે સમજો જમના હાથમાં ન જાવ, એની 100%ની ગેરંટી. કેમ કે કર્મ તો બધા કાપવા પડશે, કર્મ કાપતે પણ એના નિયમમાં હો તો જમ તમને આડો નહીં આવે 100%. ને આપણા વડીલો છે ને એની ખાલસ હતા, નિર્લેપ હતા. આગળના જે મહાપુરુષો પાકી ગયા ને આપણી સમાજમાં, જે જયંતિ બાપે કીધું કે સતપંચ સંત રત્ન જે પુસ્તક એમાં જે મહાપુરુષો આગળ થઈ ગયા, સંસારી પણ હતા અને વિરક્ત પણ હતા. એ બધાએ આ સદગુણની શિખામણ એના જીવનમાં હતી. કદાચ એને વાંચના અક્ષર જ્ઞાન નહીં હોય. અને શિવગુરદાસ મહારાજ કેટલું ભણેલા હતા ખબર હે? 2 ચોપડી ભણેલા હતા.
આમાં ભણતરની જરૂર નથી, આમાં ગણતરની જરૂર છે. ગણતર હશે ને તો જીવન આપણું છે. ગણતર ક્યાંથી આવશે? જ્ઞાનથી આવશે. એન્જિનિયર થઈ જાય ઘણાય, પણ સમજી લો કે કાગળમાં બધું આખું દોરી દે, પણ એને કંઈ આ પ્રમાણે ગોઠવી દે તો આ પ્રમાણે તું સેટ કરી દે તો ચુનાડું હાકલતા ચુનાડું એનાથી ના હાલે. એ બતાવી દઉં દીકતા કરીને બધું બનાવી દે, પણ ઘડતર વધી જાય. એમ આપણા જીવનની અંદર ઘડતર ક્યાં થશે? જ્ઞાનથી થશે. આપણા જીવનનું ઘડતર, આપણા મનનું ઘડતર. અને આપણે અત્યારે તો એવું સમજી લો કળજુગની અંદર માણસનો બધો પ્રભાવ એવો થતો જાય કે આપણે પોતે તો સમજી લો કે ધીરે ધીરે પોતાનું તો સમજી લો કે અહિત કરીએ જ રહ્યા, કે જગતના મોહમાં, પ્રપંચમાં, આ માયામાં ફસાઈને. પણ આપણી સમાજનું પણ પતન થશે, સંસ્કૃતિનું પણ પતન થશે. અત્યારે એવી સમજો વાયરો હાલી રહ્યો. અત્યારે રાષ્ટ્રને બચાવવો છે તો એ બચાવવાની આપણામાં તાકાત નથી. હા, મોટા મોટા કાર્યક્રમ થાય, વિશ્વ હિન્દુ પરિષદ, RSS વાળા કાર્યક્રમો કરે, એમાં વળી ઘણા જોડાયેલા હશો. આમાં હશો ને જોડાયેલા છો? જોડાયેલા છો ને? તો વાતું એમાં કરો ને, હિન્દુ રાષ્ટ્ર હમ બનાએંગે ને નારા લગાડો ને, લગાડેલા બધા નારા, હમ હિન્દુ રાષ્ટ્ર બનાએંગે. સાચી વાત છોરા? કરો ને, નારા આવેલા ને એવા. તો શું ગીત આવેલું? ગીતમાં ગાવરા ને હિન્દુ રાષ્ટ્ર બનાએંગે. હવે ગીતમાં ગાય હિન્દુ રાષ્ટ્ર બનાવે, પણ લખણ ખપે ને એમાં. અત્યારે ફેશન હાલીએ વચમાં આમ લો, પેલા આપણા વડીલોના કેટલા કેટલા છોરા હતા, કેનાક 4, કેનાક 5, કેનાક અડધો ડઝન, કેનાક દર્જને હતા. તો એ રોટલા ખાધા ને મોટા થઈ ગયા. આ જુવાનિયા બેઠા એટલે કહું ભવિષ્યમાં આપણે કઈ દિશામાં જઈ રહ્યા? તો વિચાર કરો કે હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ગીત ગાવ કે નારા ગાવ, ગમે એ ગાવ. શું નામ આપણું? નીર. તો નીરભાઈ, તો એ ગમે એટલા ગીત ગાવ એનાથી નહીં પતે, પણ તમે ચિંતન તો કરો કે સંસ્કૃતિ બચાવીએ છીએ બધું. તો હવે સમજી લો કે પહેલા ફેશન હતી કે અમે બે ને અમારા બે. હવે ફેશન હજી એનથી આગળ ગઈ. હવે અમે બે ને અમારું એક. હવે સમજી લો કે આપણી સમાજનું, આપણે હિન્દુ સમાજ બસશે ખરી? આ જે સિસ્ટમ આવી ને ફેશન અત્યારે, તમે વિચાર કરો. એક દાખલો ગણિત તમે જો, બધા મારાથી હેલું ભણેલા હો છો ને? કેટલું ભણ્યા? 12 નથી ભણ્યા? કોલેજ ભણી? કોલેજ ચાલુ, મારથી હેલું જ ભણ્યા. હું 11 પાસ હો, 6 પાસ, ફેલ નથી હજી. 11 પાસ, 12માનું મોઢું જોવા નથી ગયો, મને ઉઠી ગયું. પણ હવે તમે મારાથી બધું હેલું ભણેલા, ગણિત તો મારાથી હેલું જ આવડતું હોય ને. પણ એ પેલું ભણવામાં ના આવે, એકડો બગડો ના આવે, પત્તાકાર ને ભાગાકાર ને ઓછાકાર ને બધું ભણેલા જો ને. પણ એમાં આવી ગયું ને બધું, પછી હેલું ભણ્યા એટલે બુદ્ધિ હેલી હોય ને. તો વિચાર કરો કે એ બધા ગમે એટલા આપણે એમ પ્રયત્ન કરો, પણ આ જે નવી ફેશન છે ને ફેશન, અમે બે ને અમારે એક, આ અધોપતન છે હિન્દુઓનું, આપણી સંસ્કૃતિનું. કેમ કે તમે વિચાર કરો, 100 વ્યક્તિ હોય દાખલા તરીકે, એમાં અડધા જેન્ટ્સ ને અડધા લેડીઝ, એટલે કે માતાજી ભાઈ. હવે એમાં ભાઈઓ ને બહેનોની એમ લો કે 100 હોય, એમાં 50 બહેનો ને 50 ભાઈઓ દાખલા તરીકે. તો કેટલા જોડા થયા? 50 જોડા થયા. એ 50 જોડામાં એક સંતાન થાય તો પછી કેટલા જોડા થાય હોય? 25 જોડા થાય. હવે 25 જો, એમાં પાછી હમણાં ફેશન દેવી આવે, દીકરાની વાત ના જો, દીકરી આવે તો દીકરી, દીકરો છે ને એમ કે ને, એવું ક્યાંક હાલેલું. હવે એમ લો કે 25 જોડા થયા. હવે 25 ને વળી એક સંતાન થાય તો કેટલા થાય? 12. પછી એમ લો 12માંથી એમ લો કે કેટલા જોડા થાય? તો હવે કઈ દિશામાં જઈ રહ્યા? આપણી એમ જો હિન્દુ સંસ્કૃતિ ભૂસાવાને હારે જઈ રહી, ખબર પડે નથી પડતી. આ હિન્દુ તો બસે કરું, આ બાવાની જરૂર શું હે? તો પછી જાઓ તો ખાડામાં જ રાહ. હે બાપા, આ ક્યાંથી શીખ્યા ફેશન? શું તકલીફ હે? 2 વર્ષ પહેલા મને એક બાપો મળ્યા હતા. બાપો હજી થયા હે, નામ ન લેવાય. મને બાપો કે મહારાજ, કે આ તો એને છોરા ટૂંકમાં એટલે પતાવેલા કે ભણતરના ખર્ચા બહુ વધી ગયા. એમ હે? કાંઈ વાંધો ને, છોરાને કહેજો
કે એમ જો તમે એક જ રાખજો, બીજો દેજો, મહારાજને ભણાવશે. થાય કે ન થાય? કે સંસ્કૃતિને બચાવીએ તો સાધુએ જોઈશે ને. હવે આ બાપાઓમાંથી હવે એમ જો ઘેઢા થઈ ગયા, બાપાને સમજો સાધુ જગ્યા કોઈ ખાલી થાય ને આ બાપાઓમાંથી ગમે ને બેહાડી દે તો હાલે? પછી તો એવું જ થાય ને. પણ નાનપણથી સમજી લો કે ધર્મનું જ્ઞાન હોય તો સમજી લો કે ધર્મને ટકાવી શકશું. અને આ તો આપણી સમજી લો કે પાટીદાર સમાજ જો કે હિન્દુ સમાજ જો આ દિશામાં ગઈ તો આપણું અસ્તિત્વ જ નહીં રહે. એક દિવસ રહેશે અસ્તિત્વ? તમે ચોખ્ખું ગણિત કાઢો છોરાઓ, તો ઓછામાં ઓછા સમજી લો કે 3 દીકરા તો જોઈએ. દીકરી જેટલી ભગવાન દેવીઓ દે. કા બરોબર ને? તો આવે પરવારેલા બેઠા કે મંજૂર હે. તમારા છોરા કે તો ઠીક, બાપા પરબાર મંજૂર હે. પણ હજી આગળ બોલનારું એ સાંભળજો. પછી એમાંથી એક રોટલા હારું રાખવાનો, એક દેશ હારું સમજો ફોજમાં મૂકવાનો, અને એક સમજી લો કે મારા જેવો સાધુ બનાવવાનો સંસ્કૃતિ હારું. તો હવે મંજૂર હે? બાપો કે એમાં ગોટ પડી ગઈ, ગોટ પડી એમાં. તઈ બાપા શું કે છે ખબર હે? એમાં અમારું ના હાલે. હકીકતની વાત એવો, આ બધા રિયલ અનુભવ થયેલા હે. અને એ એક બાપાના 3 દીકરા, બધી હકીકત. એ બાપો કદાચ સાંભળતા હશે, હમણાં બેઠા હશે. હા, નામ નહીં દો. હું તો બધું શીખવાનું કેવું હોય, તમારામાંથી જ મારે શીખવાનું હોય. તો 3 દીકરા એટલે પછી મેં કીધું એ બધા બેઠા હોય ને ભેગા થાય ને તે વાતું કરે. હવે તો આ મારા દેવલોક થઈ ગયા, હા મારા દેવલોક થઈ ગયા, હા મારા દેવલોક. હવે સાધુ આપણી સમાજમાં ઘટવા માંડ્યા છે. મેં કીધું સાધુ ઘટવા માંડ્યા? તમારા 3 દીકરા તો એકને સાધુ બનાવો તો. એ કે તેથી અમને ખબર નથી. કે મેં કીધું તદી ખબર નથી, હવે ખબર હે ને? એ હોય પોતરાનું ગોઠવો ને કે એમાં અમારું હાલે નહીં. અને એમાં પાછી હવે ફેશન આવી ગઈ, અમે બે ને અમારે એક. તો ક્યાંથી આ સંસ્કૃતિ ટકનારી છે? પછી ક્યાંથી ધર્મ રહેનારો હોય? અને પછી આવા વિચારો હોય એને તો મોજ કરો ભાઈ, મોજ કરો, આગળ જે થવાનું હોય થવા દો. એવા વિચારો જ આવવાના. આ ટૂંકા વિચારવાના, પછી એવા ટૂંકા જ વિચારો હોય એને જીવની ચિંતા ના હોય. પછી જે થવાનું થશે, હમણાં જલસા કરી લો. પણ આ જીવાતમાં આપણો 4 જુગથી દુઃખી થતો આવેલો. 4 જુગ ગયા તમને ઢૂંઢતા, હજુ એ નાયો છે. પણ અથર્વેદને વાક્ય ચાલશો તો નિવેડા થશે અણીદે. તો 4 જુગથી આપણો જીવાતમાં ભટકતો આવ્યો. કેટલી વખત સમજી લો કે 1,84,000માં ભટકતો આજ કળજુમાં પહોંચતો હોય. ભગવાને આપણે ચાન્સ આપ્યો મનુષ્ય દેહ આપીને. આ મનુષ્ય દેહ સિવાય બીજી કેટલી જોની હોય, કેટલી પ્રકારના જીવાત્માઓ છે. એ જીવાત્મામાં આ શરીર સિવાય આપણે એ શરીર મળે તો રાજી થઈએ ખરા? આ શરીર સિવાય, મનુષ્ય દેહ સિવાય બીજું શરીર ભગવાન દે તો રાજી ખરા કોઈ? ચલો ને આપણે એક ઝાડ બનાવી દે આંબાનું, તો રાજી ખરા? આંબો તો કેટલો ઉપયોગી આપને, તોય રાજી નહીં. આંબો તો કેટલા આંબા દે, કેટલાનું ભલું કરે, કેટલાને એમ લોકો સંતોષ આપે, કેટલાને છાંયો આપે, તોય આપણે એ થવા તૈયાર નથી. તરવર સરવર સંત જન ચોથા વર્ષે મેઘ, પરમાર્થને કારણે ચારો ધરિયા દે. એ તો પરમાર્થી હે એવું શરીર, પણ તોય આપણે એ શરીર પસંદ નથી. આપણે તો મોહમાં ફસાવું હેરું. પણ એને બિચારાને સમજણ નથી. એ બધા કર્મ કરેલા ભોગવી રહ્યા. પોતાના કર્મમાંથી મુક્ત થવા માટે ભગવાને બધા અવતાર દીધા છે. તો પરમાર્થી એને પથ્થર મારો ને તો વળતામાં તમને ફળ દે. તરવર તો વૃક્ષ ને તરવર કહેવાય. સરોવર તો સરોવર પાણી દે, પોતાનું પાણી પોતે પીવે બીજા માટે. તરવર સરોવર સંતજન, સંત છે પોતાનું જીવન બીજા માટે ખર્ચી નાખે. અમારે એમ જો આ બાવાઓને શું, તમે આશ્રમ વાળો મોટો, પણ અમારું ખરું કાંઈ આમાં? તમે રોજ અહીંયા થયા હો તો અમે ના નથી કહેતા. તમારો છે, તમારો એટલે બાપાનું હોય તો આપણું જ કહેવાય ને બીજાનું કહેવાય? તમારા બાપા ને અમારા બાપા નોખા ખરા? આપણો જગતનો નાથ બધાનો એનો એ જ બાપ. આ પરમાત્માનું આપણું કંઈ છે જ નહીં, તો અમારું ક્યાંથી રહ્યું? તમે રોજ થયા હો કે ના નહીં થાય? થયા જો. કોઈ ના કે તો મને કહેજો.
કેમ કે બાપાનું હોય દીકરા બધાનું હરખું થાય. થાય કે ન થાય? હક તુલસી બાપામાં તમારા બે ભાઈનો હક થાય ને? મહેશભાઈ ને અશ્વિનભાઈ બેનો હક થાય. પણ આ તો આ જગત આખું તો પરમાત્માનું છે. તો આપણે આ બધું પરમાત્માનું છે. આ બધા વાળા આપણે કરી નાખ્યા, નાત જાતના વાળા આપણે કરી નાખ્યા. બાકી તો જે મહાપુરુષો થઈ ગયા એને કોઈ નાત જાત પણ હોતી નથી. એને તો જગત હમલો પ્રભુના જે છે બધા બાળકો એ હરખા સર્વત્ર હરિને ભજે સો હરિનો, બસ એને કોઈ ભેદભાવ નથી. પણ અમે સમાજમાં રહીએ એટલે અમારે સમાજના હિસાબે રહેવું પડે. રહેવું તો તમારા ભેળું ને, નહીંતર અમારે કોઈ નાત જાત ન હોય. બાવાને કેવી નાત જાત હોય કે એને સર્વ હરખા હોય, સર્વ જગત હરખું હોય. મનુષ્ય હોય, પ્રાણી હોય, જે બધા જીવાત્મામાં એક પ્રભુ, આવો ભાવ હોવો જોઈએ. પણ તમારા ભેગા બંધાલા એ સમાજથી, એટલે સમાજના નિયમમાં થોડુંક રહેવું પડે અમને. એવું જ હોય ને, જેનાથી બંધાણા એનાથી રહેવું પડે. જો માતાજી તમારા કને આવી તોય તો ગમે માને ના માને તોય થોડુંક તો તમારું માનવું પડે. માનવું પડે ને એમ સમાજનું તોય થોડુંક તો માનવું પડે. સાચી વાત ને બાપા? કેમ કે બધા બાકી તો જગત અમારે હરખું છે, કોઈ અમારે ભેદ નથી. તો આ પરમાત્મા સુધી પહોંચવા માટે મનુષ્ય જન્મ મળ્યો હોય અને ભગવાનની આપણા ઉપર કૃપા થઈએ, જુગો જુગથી આપણે જીવાત્મા ભટકતો 1,84,ના દુઃખ ભોગવતો અહીંયા આજે પહોંચ્યો હોય. અને હરિ કૃપા તબ જાનીએ તે મનુષ્ય અવતાર, અને ગુરુ કૃપા તબ જાનીએ છોડાવે સંસાર. સંસાર છોડાવી દે જો ગુરુની કૃપા થાય તો. એટલા માટે એક ભજનની અંદર કીધું હે, ક્યાંથી આવ્યો ક્યાં જવાનો શું તારો વિચાર છે, સમજીને સદગુરુને સેવો તો મુક્તિ તણા દાતાર છે. ક્યાંથી આયા ક્યાં જવું, ક્યાંથી આયા પૂજામાં આવેલું ને સ્વામી તમથી ઉપણ્યા ત્યાં સુધી પહોંચવું, એનામ સમાઈ જવું પાછું. જેમાંથી છૂટા પડ્યા, જેમાંથી ઉત્પન્ન થયા એમાં પાછા ભળી જશું ને તેથી પરમ શાંતિ પરમ આનંદ મળશે. પણ ત્યાં સુધી પહોંચવું હોય તો શું કીધું? સદગુણને સેવો તો મુક્તિ તણા. પણ સમજીને સદગુણને સેવો. સેવીએ તો બધા એરા, પણ સમજીને સમજણથી જો એને સેવશો તો. નહીંતર આપણે સેવીએ તો એ ધૂપ ને દીવા ને અગરબત્તી બધી કરીએ, હે મારા વાલા, હે સદગુરુ મહારાજ કૃપા કરજો, અમારો ધંધો બરાબર હાલે, અમારું ખેતીવાડી બરાબર હાલે, આ એક બેનસો હે, આ દીકરા બે હે, પ્રભુ આ બાજુવાળો બેનસો વેચે તો બે થઈ જાય, તો બેના હખા નોખા કરી તો મેળ પડી જાય. હા, આવી બધું હાલતું હોય ને એમ. આમ ખબર બાપાઓ મામા એવા મળે અમને હો, અહીંયા આવે બાધા માનતા લેવા આવે એટલે ખબર પડી જાય. પોલ આમ તો કોઈ કે નહીં પોતની પોલ બાધા માનતા લેવી હોય તો કે એવું બાજુવાળો હે ને એને ઘણું પડ્યું હે, ભગવાનની મહેરબાની હે, પણ વેચતો નથી. તમે બાધા દો ને તો એની ઈચ્છા થાય વેચવાની, તો અમારે મેળ થઈ જાય બે ભાઈનો. આ બધું તમારામાંથી શીખવાનું હોય. આ બધી હકીકતો સંસારના વ્યવહારમાં આવું જ હાલે. પણ આપણે એમ લો કે વડીલો કોઈ એમ કીધું હે છોરાઓ હવે આ ખર્ચા વધી ગયા, એક એક દીકરાથી એક એક સંતાનથી પતાવજો, બાપાઓ કહેરા તો તમે ક્યાં શીખ્યા હે? દુનિયાનો વાયરો લાગો એવો ત્યાં ફેશન આવી ગઈ. તો હવે સંસ્કૃતિ બચાવવી કે નથી બચાવવી એ કહો ના. એ જ કામ કરી રહ્યા તો તમારે સમજી લો કે એકને સાધુ બનાવવો પડે માય આગલી પેઢીમાં. મંજૂર? આપણે નહીં, ત્રણ ખપે. એક શસ્ત્ર પકડે, એક શાસ્ત્ર પકડે અને એક આમ લો કે બિઝનેસ પકડે. હા, એ જ કામ કરો રા. બોલો ચલો, થાય કે ન થાય? થઈ શકે ને? આવું કરશું તો જ બસશું, નહીં તો આપણી સમાજ જ નહીં બચે. શું કરશો પછી? હિન્દુ તો બચશે ક્યાંથી? પછી એમ સંસ્કૃતિની જરૂર. હિન્દુ હશે તો સંસ્કૃતિ જોઈશે ને. પછી તો ઇતિહાસ બોલશે કે ફેલાણા આ પશુઓમાં આવેલું ને, ફેલાણી પશુની જ્ઞાતિ લુપ્ત થઈ ગઈ આવેલું ને, પછી ફેલાણી સમાજ લુપ્ત થઈ ગઈ એવું આવશે ઇતિહાસમાં. આવું કરો તો લુપ્ત જ થવાનું હે. થાય કે ન થાય? હવે સમજીને હાલજો. આપણી પહેલી ઈ સેવા એ મોટામાં મોટી, જો સંસ્કૃતિને બચાવવાની સેવા કરવી હોય તો બાળકો સમજી લો કે
સંસ્કૃતિ માટે, દેશ માટે હથિયાર પકડેવો અને બીજો એક બિઝનેસ પકડેવો, આટલી તૈયારી રાખવાની. અને તમે એમ લો કે 3 દીકરાની ઈચ્છા રાખવાની, ભગવાન દીકરી ઓછી દેશે તો એકાદો તો અમે બાવો બનાવશું. અમે એમ લો કે રડું તો કરે પડ્યા ગણાય, એ દીકરીની તાણે પણ આપણે આવો તો ખરા, તો બધી આ ઉપાધિ મટી પડે. પણ ના, 40 વર્ષના 50 વર્ષના થાય તોય હજી વાટ જુએ. તો કેમ સંસ્કૃતિ? આપણે સંસ્કૃતિ માટેની તૈયારી નથી અને નથી ભવિષ્યની તૈયારી કે હિન્દુત્વ બચાવવાની પણ તૈયારી, કે ધીરે ધીરે એવું સમજ લો કે જનરેશનના વિચારો બનતા જાય રહ્યા, કે ધીરે ધીરે સમજ લો કે બધું લુપ્ત થઈ જશે. એટલે હવે સમજો તમે બધા ચેતીને હાલજો, 3ની તૈયારી રાખશો ને. હમણાંથી આ કંઈ પૂછવું પડે પાર્ટનરને તઈ થાય હજુ, અને પાર્ટનર શું કહે બધું એવું હોય. પણ આ તમે તો સમજો કે આ વિચારધારામાં છો જ સંસ્કૃતિ બચાવવાના, એટલે પહેલો વિચાર મૂકી દેવાનો કે આપણે આટલું પ્લાન તો છે જ પોતે ખરેખર. અને આ સંસ્કૃતિ બચશે જ તો ભાઈઓ અને બહેનો બંને એમ લો કે વિચારમાં આગળ વધશું અને આપણું ચિંતન કરશું ભવિષ્યનું, સમાજનું, દેશનું, તો જ આપણે કરી શકશું. બાકી દુનિયાની દેખાદેખી કરવા જશું તો બધું અલિપ્ત થઈ જશે, ખાલી જગતની મોજ કરીને જીવન પૂરું થઈ જશે, આગળ કાંઈ વળતર આવશે નહીં. એટલે કીધું કે વડા મોટાની અદબે રહેજો ને મોટા તણા બે અવગુણ સેજો. તો વડા મોટાની અદબે રહેજો, તો વડા મોટા તો એમ જ કે એક દીકરામાં ન પતે એવા ઘણા બિચારા ડોહા કહેતા હોય, મેં સાંભળેલું હોય મોડવાના મોઢે, પણ છોરા માનતા નથી. ખરેખર સાંભળેલું. કદાચ એકનો એક દીકરો હોય અને કુદરતે કંઈક કારણ બની જાય તો પછી એમ લોકો રોવાનો વારો આવે કે ના આવે. આવા ઘણા કિસ્સા થતા હોય જગતની અંદર. પણ 2-4 દીકરા હોય તો ભવિષ્યમાં પણ આપણે એમ લોકો અટકે. ભલે આપણે ભગવાન કેનું બુરું ન કરે, આપણે તો એમ જ કે સૌનું કલ્યાણ કરે, સૌનું પરમાત્મા મંગલ કરે, સૌનું લાંબુ આયુષ્ય થાય, આપણે એ જ ઈચ્છીએ. પણ કુદરતના યોગે કંઈક એવું થાય ત્યારે એમ લોકો શું પછી તો પસ્તાવાનો જ વારો આવે કે ના, એ પણ આપણે વિચારતા નથી. અને જો એકનો એક બાળક હોય તો એને સમજો નહીં હોય માસી, નહીં હોય કાકો, નહીં હોય મોટો બાપો, બધું લુપ્ત થઈ જશે. માસી, કાકા, કાકી, માસો બધા વંજાઈ જશે અને દુઃખમાં કેના કાને જઈને રોશે. એટલે તમે બધા જે લાઈનમાં છો ને એમાં આ વિષય લઈ લેજો. તમે રોજ શિબિર શાખા ભરો ને, એ શાખામાં જેટલા આવે એને તો તૈયાર કરજો. આ તૈયાર કરવાનું, ખાલી ગીત શીખી જઈને ખાલી એમ લો કે રોજ એમ લો કે ધ્વજવંદન કરીએ ને એવું કરીએ ને એનાથી નહીં પતે. એના માટે સમર્પણ કરવું પડશે, એના માટે સહયોગ આપવો પડશે, એના માટે આપણે પોતાને બલિદાન દેવું પડશે, તઈ થઈ શકશે. એ તો એ બધાય સાંભળેલા કે હું તો આ તો તમે એક નિમિત્ત માત્ર હો. આપણી કચ્છમાં એક કહેવત ખબર હે ને, હણધી ને શેખનો. ખબર પડે? આની ખબર પડે ખરી? હણધી ને શેખનો કચ્છમાં નથી રહેતા. કચ્છી મેં ખબર નથી પે તો કોઈ કોર કરતા અહીં. તો જુઓ, આનો મતલબ એ હણધી, ધીને દીકરીને ધી કહેવાય, નો ને એટલે વહુને નો કહેવાય. હવે શેખ એટલે શિખામણ, હણધી શેખ નો એટલે વહુને શિખામણ દેવી હોય તો હણધી દીકરીને ખબર નથી પડતી, આવડી મોટી થી ઢગા જેવડી તોય હજી સમજણ નથી આવી, વહુ સમજી જાય કે તો મને હેરાન. એટલે સમજી લો આગળ બેઠા હોય ને કહેવાય, આજુબાજુ વાળા પોતે સમજી જાય. સમજણ પડે કે ના પડી? આ તો બધાને એક એકને કેટલાને કહેવાનું, અહીંયા આગળ હોય કે પાછળ હોય કે જે હોય બધા સમજતા. આ હકીકતની વાત ખોટું હોય તો આની ગણિત તો કહો, ગણિત ખોટી, આ ગણિત સાચી હોય તો હવે પહેલું તો સમાજને બચાવ્યું હોય તો એનું પહેલું ચિંતન કરજો, પછી સાધુ બનાવવાનું પછી વિચારશું. વેલા નકો સમાજ જ લુપ્ત થઈ જશે. જેમ કે બધે બીજાની વસ્તી વધતી જાય, વધે ને બીજાની વસ્તી વધતી જાય રહી ને આપણી લુપ્ત થતી જાય રહી. અને જગતની અંદર જેની વોટ બેંક વધુ હોય ને એ બડુકો સત્તા એની. પછી તમારું પૂછાય કોણ કરશે? આપે તો કદાચ ઉકરી જશું પણ વાંય આપણા છોરા ગાળું દેશે, બાપે શું વિચારીશું?
હા, હમણાં જે એમાં શું ના આપણે આ પેલો બાજુવાળો દેશ કયો, પાકિસ્તાનને હમણાં હિન્દુઓને બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ થઈ એવી પરિસ્થિતિ પછી આપણા દેશમાં થતા વાર લાગે કે જેની સમજી લો કે વસ્તી વધુ, સત્તા એની, બધું એનું. અને એ વખતે અમે સાધુ બધા ભેગા થયા તો ભુજની અંદર સાધુ ભેગા થયા અને કલેક્ટરને આવેદન પત્ર દેવા ગયા. મનથી જ વિચાર્યું અમે કાંઈ વડે તો કાંઈ નહીં, શું અહીંયા વાળા એમાં કરવા જનારા કાંઈ નથી, અને ફોટા પાડાને પેપરમાં આવે એટલું થાય. હા, પણ ઠીક હે એ દર્શાવી પણ ફાયદો, પણ એમાંથી આપને શીખવાનું કે એ વિચારવાનું. મને વિચાર આવ્યો કે આ કલેક્ટર કરીને ગયા અને બધા સાધુઓને આવેદનપત્ર દિયાયા, પણ કલેક્ટર સમજી લો વાંધા કર્યા વાળાનો પક્ષનો હોય તો શું કરશો તમે? વાંધાઈ પક્ષનો કલેક્ટર હોય પછી વાંધો પડે અને આપણે એમાં આવેદનપત્ર દેવા જઈએ તો આપણું આવેદનપત્રનો કોઈ મતલબ થાય ખરો? તો સમજો તો બધું મારાથી બધા સમજુ જો, કેમ કે ભણ્યા હેલું. તો હવે સમજીને હાલજો. અને આ પ્રચાર કરવાનો હોય તમારે RSS વાળા, વિશ્વ હિન્દુ પરિષદ વાળાએ. પહેલી તો આપણી વોટ બેંક વધારો, અને પછી શસ્ત્ર પકડાવો ને શાસ્ત્ર પકડાવો ને બિઝનેસ પકડાવો. આ 3 કામ કરો, બધો ભયો થઈ જશે. થઈ જાય ને બાપા? તો ભયો થશે, નહીતર બેડ પડશે નહીં. તો વડા મોટાની અદબે રહેજો. આ મોટાના અમુક વડા મોટાની અદબે રહેજો, મોટાનો માનજો. કહ્યું હું તમારે મોટો હોઉં ને તો પેલું આ માનજો મારું. હવે કેરા મોટા હો તો પાછળવાળાને કાંઈ નથી કહેતો, આગળવાળાને જ કહું છું. તો આ ખરેખર હકીકત. વડા મોટાની અદબે રહેજો, મોટા તણા બે અવગુણ સેજો. મોટાની વાત આપણે સમજો કદાચ ગમે ન ગમે, પણ માવતર છે ને એ આપણું ભલું જ ઈચ્છે, કેદી ખરાબી છે નહીં. અને કોઈ માવતર એવું કેને સલાહ નહીં દીધી હોય કે તમે ટૂંકમાં પતાવો? દીધીએ સલાહ કોઈને? ના, હવે ખર્ચા વધી ગયા છોરાઓ, ભલે તમે અમારા 2 ને 3 દીકરાઓ, પણ તમે ટૂંકમાં પતાવજો, ન મોંઘવારી વધી ગઈ. એમ કોઈ કેમ માવતરે કેને કીધું? મને કહો તા. બધા આપણા મનથી જ બધું હાંકલ્યું હોય, દુનિયાની દેખાદેખીમાં. અને માવતર તો એવું જ છે, આપણું ભલું જ છે, તો માવતરનું કયું કરવાનું. અને અત્યારે ફેશન હાલી રહીએ બધી વહુ, બધી તમે હખરો આવ્યું, બધી ના આવે, રોલાવાળું આવે નહીં માણિયા, એ સમજી લેજો. પણ કદાચ ભૂલે ચૂકે ક્યાંક સાંભળી લે ઇન્ટરનેટથી તો અલગ વાત એને સુધરી જાય. બાકી રોલાવાળા અહીંયા આવે, કોઈ ના આવે, હખરો એ જ આવે. હવે એ બેઠા હોય વખાણ જ કરવું પડે. તો અત્યારે ઘણી જગ્યાએ વહુને હાવું ન ખપતી એવી હોય. તમે બધા ખપેર્યું એટલે જ આવ્યા હોય. પહેલાં તમે ચોખ્ખું કહી દીધું. એવાય હોય પ્રસંગો આવતા હોય જીવનની અંદર. પણ સમજી લો કે એક દાખલો તમને કહું, કેટલી વાર પ્રસાદ ના આવે તો હાકલું પડ્યું. તો આદરું લઈ લેશ 5-10 મિનિટ વાંધો નહીં. એ તો પછી મૂકું તો લેશે ને શું લેશે. તો પુંડલિક ભક્ત થઈ ગયા, નામ સાંભળ્યું મેં? હવે પુંડલિક ભક્ત થઈ ગયા અને એ પણ એના માતા પિતાનો એકનો એક દીકરો હતો. હશે દીકરીની ખબર નથી આપણે, દીકરો એક હતો. હવે દીકરો એકનો એક ને તે પાછો ભગવાને મોડો દીધો. કેમ કે એમ લો કે સંતાનની ઈચ્છા હોય ને સંતાન પ્રાપ્ત ના થાય ને પછી એને દેવડે માવતર દોડે, હે પ્રભુ, હે ભગવાન, અમારે આટલું કરશો તો શ્રીફળ ચડાવશું, પૂજા ભરાવશું, આ કરશું, ઓલ્યું કરશું, બાધાઓ મંતાઓ કરે. એ બાધાઓ મંતાઓ કરતા આ પુંડલિકનો જન્મ થયો. ને પુંડલિકનો જન્મ થયો એટલે સમજી લો કે માવતરની ઉંમર મોટી થઈ ગઈ હતી. હવે એમ તો મોટી ઉંમરે ભગવાને દીકરો દીધો. જેટલા મોડા સંતાન થાય ને એટલો એના સંતાન ઉપર ભાવ બહુ આવે કે ના આવે? એવો બહુ ભાવ આવે. એકદમ લાડકોટથી દીકરાને ઉછેર્યો, મોટો કર્યો અને ભણી ઘણી તૈયાર થયો અને ઉંમર લાયક થયો. હવે સમજી લો ઉંમર લાયક થાય ને એટલે માવતરને એમના બાપા કરતા માવુને વધારે આશા આવે. હા, વહુ આવે ને તો ટેકો થઈ રહે ઘરમાં. પાછી ઓમે આ માવતરની ઉંમર મોટી થઈ હતી એટલે ઘરવાળા બાપાને કીધું, હવે આપણો દીકરો ઉંમર લાયક થયો, વહુ ગોતન પેણાવીએ તો મને ટેકો થાય ઘરમાં. બધા ઠીક છે, પેણાવો તો પડશે. સારું એક ઠેકાણું ગોત્યું, દીકરાને પેણાયો, વહુ આયા. પણ વહુનો સ્વભાવ થોડોક અલગ પ્રકારનો હતો, તમારા જેવો નહીં, અલગ તમારાથી. તો અલગ પ્રકારનો હતો સ્વભાવ. એવો સ્વભાવ મનમોજીલો સ્વભાવ અને આળસુ.
કેવો મન મોજીલા, મજા આવે એ કરવાનું, કોઈનું માનવું જ નહીં અને આળસુ પાછા. હવે આવો સ્વભાવ ઘરે બેઠા આમ લો રોટલા બોટલા ખાઈને બેઠા હોય ને પહેલાં તો કામ એસ કેમ હતા, ખેતીવાડીનું કામ હોય, મજૂરી કામ હોય ને આવા કામ હતા, ઢેળાવાળા મહેનતવાળા કામ હતા. હવડા જેવા નહીં કે હવે અમે ખુરશીમાં બેઠા આવીને બિઝનેસ થાય પડ્યા ને ફોનથી બિઝનેસ થાય પડ્યા એવું. અત્યારે તો આવું બધું હે ને. હવે ખેતીવાડી એવી થઈ ગઈ આપણી સમાજમાં, ખેતીવાડીમાં આંગળીથી જ ખેતીવાડી થાય, લગભગ 50% તો આંગળીથી જ પતાવરા ને. તો બધું આમ કે સરળ થઈ ગયું. હવે એ વખતમાં જાતે મહેનત કરવી પડે. એ સમયમાં પુંડલિક કામ કરવા જાય આખો દિવસ અને હાંજે આવે, ઘરવાળા ખાઈ પીને બેઠા, ઓટે બહીને આજુબાજુવાળી બીજી બાઈ હોય ને રાણ બ્યાણ કરે ને ટાઈમ કાઢી નાખે, આખો દિવસ કાઢી નાખે. અને પેલા ખાધા પીધાના વાસણ હોય ને એ એઠવાડા એમને પડ્યા. આ પુંડલિક આવે ને એટલે કે આ જરાક ઠામણા ધોવાના રહી ગયા એ ધોઈ નાખવાનું. કેટલો કયાગરો ભલે લ્યો ઠામણા ધોઈ નાખે. વળી કહેશે કે આ જ્યાં ઝાડુ કાઢો ત્યાં હું ખીચડી ચડાવી દઉં, કે તો ઝાડુ કાઢી દે. આ બધું કરે અને માં બેઠા બેઠા જુએ. માં જુએ ને માને એમ થાય આ જુઓ તો ખરા, મારા દીકરાને કેટલો લાડકોટથી મોટો કર્યો તો અને આજે જુઓ તો ખરા કે આ વહુ એના કને, મેં તો કદી પાણીનો લોટો નથી ભરાયો એના કને, અને વહુ તો એના કનેથી સમજો કે બધું ઘરના કામે એના કને કરાવી, પોતે આખો દી બેઠા વાતુના ગપ્પા મારે અને એનું કામે. આમ માને અંદરથી બળતરાથી થાય ને હું કોઈ થાય સમજો ને એટલે તો અહીંયા આવ્યા. તો એ માને એમ થાય. પછી એ માં મોડું કે બેટા તમે આખો દી ઘરે બેઠા હો, આ દીકરો થાક્યો પાક્યો આવે ને તમે આ મોરથી થોડું કામ આગેરું કરી મૂકો તો શું થાય? મારા દીકરાને જ્યાં શાંતિથી બેવા તો દો, ઘરે આવે તો આમ તેમને. પણ વહુ તો કેવા હતા મન મોજીલા, એ બોલ્યાવાળા બોલે, સાંભળે તો ને ધ્યાન દે નહીં. આમ કરતા દિવસો પસાર થવા માંડ્યા પણ વહુમાં કોઈ સુધારો નહીં. અને એમ કરતા એક દી સમજી લો કે માને અંદરથી એમ ક્રોધ આવ્યો કે હારી વહુ માનતી જ નથી. સમજે શું રી કે તમારા માવતરના આવા સંસ્કાર કે ધણી આખો દી હુરે થાય ને ઘરે આવે તો એમ તમારા ઠીકરા એના કને ધોડાવો, તમારા કામ એના કને કરાવો. આ તમારા માવતરના સંસ્કારે. અને માવતરનું નામ આવે ને ત્યાં થાય ભડકા થાય. અને માવતરનું નામ આવીને ભડકો આવ્યો અને રિયાઈને ગરી ગયા રૂમમાં ગરી ગયા. માને ખબર નહીં કે આ રિયાણા હોય, એ તો રોજ ના બોલે, સાંભળ્યું હશે કે સુધરે તો ભલે ન સુધરે ભલે, પણ આ ગરી ગયા ઘરમાં. હાજે પુંડલિક આવ્યો પરવારીને મોઢું ના જોયું એટલે ગયો માં કને, માં તમે વહુ નથી દેખાય ક્યાં? કે બારે ઓટે બોટે બધે જોઈ લીધું, ક્યાં દેખાતા નથી. તો ક્યાં? તો જા ઘર રૂમમાં હશે કદાચ. રૂમમાં ગયા તો રૂમમાં કડી દીધેલી તે ખખડાવ્યા, ખોલો. શું ખોલો? કે જાઓ તમારી માં કને. પણ છે શું? ઈ તો કે જાઓ તમારી માને પૂછો. અરે મારી માને તો કે તો પછી કહું માને સમજાવું, કઈ ભૂલ હોય માની તો. પણ ખોલતો ખરી દરવાજો. અને દરવાજો ખોલ્યો ને હાથમાં જે આવે તે ગાદલું ગોદલું ઓછાડ જે આવે તે પુંડલિકના મોઢામાં હમ. એટલે કે તોફાન મૂકને, કે તો ખરી થયું શું? તઈ કે થયું શું કે આપણો બહુ પ્રેમ હે ને એ માને ગમતો નથી. અને પ્રેમ કહેવાય કે આપણો બહુ પ્રેમ એ માને ગમતો નથી. એ કે માં આમ કે ને મને આમ હું કામ કરતી હોય ને વાયુ કરે પણ આમ તેમ ચડાવી પુંડલિક તો હમે કયાગરો હતો બિચારો. શું કહેવાય હમણાં ભાષામાં જોરું કા ગુલામ, આવું કંઈક કહેવાય ને. તમારા કને શીખવાનું હોય, બીજે ક્યાં જોઈએ? ખબર બધી હોય, પાણીની ભૂમાં કરવાનું. અમે ઓળખીને તમે કહેવાનું કેટલામાં હો સમજ્યા? તમારા કરતા ઘણા ઘરના પાણી પીધા હશે, એ તો સમજી જ લીધું. હવે હાથમ પછી વળી પાછો જનારો હું બીજા ઘરના પાણી પીવા. હાલું હે તેડતો જવું, હાથવાળો થઈ જાય ને અમારા જીતનો હે, કંપની મળી રહે ને. તો આ પુંડલિક કે ભલે કે ગયા માં કને જઈને, માં તમારે તમારી વહુને જરાય બી કાળી ધોળી નહીં કહેવાની, છેનામાના જે તાણામાંથી જડે રોટલા ખાઈ લેવા, રેસો રોટલા વગર નાય. આ જઈને માને ધમકાવવા માંડ્યો. બાપાએ સાંભળ્યું, બાપે વિચાર કર્યો છે શું? બાપુ આયા જોવા તો માને ધમકાવતો હતો. માપાને તો બધી ખબર હોય ઘરમાં શું હાલેલું કેમ હાલેલું. બાપો કે તારી માન શું ધમકાવ? 9 મહિના તારો ભાર ખણ્યો અને હજી તું હામો થાવરો. બાપુ જરા ગરમ થયા ને બાપુ હાથમાં અગામાં દીધો ધક્કો. પુંડલિક કે બાપો પડ્યા પટમાં. હવે ઉંમર સ્થિતિ ઘેડા થતા શક્તિ હોય ને શરીરમાં, પડ્યા પણ નીકળો ઘરથી બહાર કે
જ્યાં ખોટા અહીંયા કને રોજ ઘરમાં કાર્યારા કરો, નીકળો બારે. અને બારે કાઢ્યા. અને પહેલાં તો કે આટલી બધી સગવડ નથી, હવે તો બેગુન ઊન તેન થેલા ને બધા કેવા આખા રૂપાળા થેલા થઈ ગયા બધા પરસુને. આવું નહોતું પહેલાં. પહેલાં સાડીનો એક ટોકરો હોય ને લેરિયામાં બે મડું હોય બાંધીને, પોટલી બાંધી થાય, પોટલી બાંધીને પુંડલી કે ગરીબ બારે ગા કે થાવા ખણીને રવાના. આને આ થયા રવાના ને રવાના બિચારા રોતા રોતા જાય. તોય માં બાકી વગડાના વા, તોય માં કે ભગવાન તારું ભલું કરે એમ કરતા રોતા રોતા બે ડોવા નીકળ્યા. અને આમ જો જાય ક્યાં તેથી ગાડી ઘોડાની સગવડની પગે જાય તો તું છેટું જવાય ને, અત્યારે તો ક્યાં ને ક્યાં પહોંચી જાય. પણ એ હાલતા 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 પંઢરપુર પોતાને પંઢરપુર એક ધર્મશાળા જોઈને ધર્મશાળાની બાજુમાં એક શિવનું મંદિર હતું. અને ધર્મશાળામાં રહે અને શિવના મંદિરની અંદર દર્શન કરી બારે ભાઈ ભજન ગાય કોઈ જે કંઈ દઈ જાય એમાંથી એનું ગુજરાન ચલાવે. કેમ કે ઉંમર મોટી થતી કામ થાય એમ નહોતું, જે કોઈ દઈ જાય ખાઈ પી અને એમાં રહે. એમ કરતાં કરતાં દિવસો વીતવા પડ્યા. માની નજર જતી રહી. આ બાજુ વહુને સારા દિવસો રહ્યા અને બાળકનો જન્મ થયો. અને બાળક કુદરતના યોગે કરીને છીછર નીકળ્યું. એવો છીછર. હવે કામ કરવાના ને કામ ઊંધું વાળે, કામ કરતો બેઠો ઘી ઢોળી નાખે, હું કરી નાખે, ઊંધું ને હામું કરે. એ પુંડલિકના ઘરવાળા કે પુંડલિકને કે આ તમે કાં છોરાને આંચો અને કામ પછી ઘરનું કામ તમે કરો, મારાથી બે નહીં થાય. પુંડલિકે કે છોરાને આંચવા ઘરે રહું કે ઘરનું કામ કરતો રૂમમાં કાને રોટલા કોણ દેશે આપને? ધંધો કરશું તો રોટલા જળશે નહીં જડે. તો હું ના જાણું, મારાથી બે કામ નહીં થાય તો શું કરવું? કે જાઓ કે કામ કરો કે માને ગોતી આવો ને, એ તો ખાલી રોટલેથી પચશે, રોટલા ખાશે ને છોરાને હચવશે. તઈ હાવ યાદ આવે હો. એ વાત સાચી, પણ હવે તારા હારું કરીને તો કાઢ્યા એને, વળી તું પાછી કે પાછા લઈ આવ. એ હું કાંઈ ન જાણું કે હા તમે તો કે ભલે બનાવો. ટીમણ ખબર પડે ને, એ પહેલાં એ થેપલા બેપલા બનાવી ભાઈ ટીમણ બનાવી દીધું. થેપલા માતરું ભાઈ ખણીને કોલ્લે ખણીને થયા રવાના, ગમચામાં બાંધીને હાલાજાર રસ્તામાં જતાં એક જગ્યાએ અને તરસ લાગી એટલે જોયું જંગલની રસ્તામાં કોઈ બીજું ખાસ દેખાતું નહોતું, પર એક ઝૂંપડી દેખાણી એટલે ઝૂંપડી જોઈ અને એને એમ થયું કે હવે આ ઝૂંપડીમાં ત્યાં કોઈક રહેતું હશે ને પાણી મળશે. ત્યાં ગયા એટલે જઈ અને જોયું તો અંદર ત્યાં 3 સ્ત્રીઓ આંગણામાં ઊભી હતી ઝૂંપડીની આગળ અને સફાઈ કરતી હતી. અને જોઈને પુંડલિક ત્યાં જોયું, પુંડલિક આ 3 સ્ત્રી કોણે જોતો ત્યાં સુધી પેલી 3 સ્ત્રીઓ પેલી ઝૂંપડીની અંદર ગયું. અને ઝૂંપડીની અંદર જઈ અને થોડીક વારમાં બહારે નીકળ્યું ને એ 3 સ્ત્રીના રૂપ તેજોમય બની ગયા હતા. એટલે પેલા પુંડલિકે જઈને પૂછ્યું, માતાજી તમે કોણ હો? માતાજી કે અમે ગંગા જમુના સરસ્વતી તીર્થ થઈએ. કે તમે અહીંયા? કે અમે અહીંયા આખી દુનિયા આખા એના પાપ અમારી અંદર નાખે, અમે મલિન થઈ જઈએ જગતના પાપથી, એટલે અમે અહીંયા આવી. અહીંયા કુકુટ મુનિ જે રહેલા ને એ એટલા પાવન છે કે એની ચરણરજથી અમે પાવન થઈને સેવા કરી, એની ચરણરજના કરીને પાવન થઈ રોજ અમે સેવા કરી જઈએ, અમારા પાપ બધા અમે ઉજળા થઈ જઈએ. એટલે તો કે એ મુનિના દર્શન મને થશે, આ થશે. અહીંયા ઊભો રહે, હમણાં જ આવેલા 3 દેવીઓ અદૃશ્ય થઈ ગયું. અને ત્યાંથી અંદરથી કુકુટ મુનિ બહાર નીકળ્યા. એટલે પેલા હવે જિજ્ઞાસા કે જે મુનિની સેવામાં 3 દેવીઓ આવતી હોય એ કેવા હોય મુનિ? સીધો દંડવત કરવા માંડી ગયો. મુનિએ કીધું, બોલ બેટા ક્યાંથી આવ્યો, શું થયું? કે આવ્યો તો પાણી પીવા, પણ શું કે આ જિજ્ઞાસાથી કે આ દેવીઓ આવેલું તો કેવા મહાપુરુષ છે. એટલે પૂછ્યું કે તમે કેવી તપસ્યા કરીએ, તમે કેવી સાધના કરીએ, તમે કેવી ભક્તિ કરીએ કે જેના પ્રતાપે આ 3 દેવીઓ તમારા કને આવે રહ્યું? કે તો કે એવી હું કાંઈ બહુ ભક્તિ કે જ્ઞાન કે શાસ્ત્ર વેદનો જાણકાર નથી, મને બહુ જ્ઞાન નથી, પણ મેં મારા માતા પિતાની એવી સેવા કરીએ, એને શિવ અને શક્તિ સમજી ભગવાન સમજીને સેવા કરીએ, એના સમજો કે કોઈ દિવસ મનને દુભાયું નથી, એની એકાએક ઈચ્છા મનોકામના પૂરી કરીએ અને એની સમજો એના આશીર્વાદના પ્રતાપે આ 3 દેવી આવે રહ્યું. બીજું વધારે મને બહુ જ્ઞાન નથી એવું. હા કે એટલું કરીને થોડી વારમાં પાછા મુનિ બોલ્યા કે જે માવતરને દુભાવે, જે માવતરને દુઃખ દે, જે માવતરના મનને રંજાડે એને સમજો કે ભવ નરકની પ્રાપ્તિ થાય ને ભવ નરકના દુઃખ ભોગવવા પડે. અને આટલું જ્યાં મુનિ બોલ્યા ને ત્યાં પુંડલિકની આંખમાંથી ડર આંસુ આવવા માંડ્યા. ને પુંડલિકની આંખમાંથી આંસુ આવ્યા. મુનિએ પૂછ્યું, કા બેટા શું થયું? કે મહારાજ કે મેં મારા માવતરને તરછોડ્યા, એને દુઃખ દીધું હોય તો મારું શું થશે? મારે તો નરકમાંથી કોણ બચાવે? પણ મહારાજ કે થવાનું થઈ ગયું, હવે કાંઈ ન થાય, પણ કદાચ જો તારા માવતર જો હજી હયાત હોય તેને ગોતી એવી સેવા કર કે એના અંતરને જીતી લે ને જો એના અંતરને રાજીપો થાય ને એના અંતરના જો આશીર્વાદ મળે ને તો તારો બેડો પાપ થાય ને તો તારી નરકથી કોઈ ન બચાવી શકે.
અને ત્યારે પાણી પીને ત્યાંથી મુનિના આશીર્વાદ લીધા. મુનિ કે જા ભગવાન તારું ભલું કરશે. આટલું કરીને નીકળ્યો. ફરતા ફરતા પંઢરપુર પહોંચો ને પંઢરપુરની અંદર શિવનું મંદિર જોયું ને શિવના મંદિરની અંદર દર્શન કરવા ગયો. અને બારે લોકો ભજન ગાવા મને એના માતાજી બારે બેઠા હતા. ઓટલે ભજનનો અવાજ આવ્યો, કાને પડ્યો. એને આ તો મારા માવતરનો અવાજ છે. જ્યાં બારે ઓટલે જોયું ત્યાં માવતર જઈને મળવા જ આવ્યો. એટલે બાપ છે ને સ્વભાવના જે કડક હોય એટલે બાપે તો કહી દીધું તું અમારો દીકરો નથી થા રવાનો, પણ માઈ માં બાકી વગડાના વા. માં કે ગમે એવું હોય તો આપણો દીકરો. બાપાને સમજાયા અને પછી દીકરાને બોલાયો, પૂછ્યું બેટા કેમ ઘરે હાલરું બહુ કેમ કરવા શું? બધા હાલાવા લીધા. એક તમારો પોતરો અને બધા હાલાવા લીધા. અને પછી બાપો માં કે ભલે બેટા સારું, ભગવાન તને સુખી રાખે, તું જા ઘરે બહુ વાટ જોતા હશે. પણ પુણ્ય કે બસ કે આજે મેં તમને એમ લો કે છોડ્યા, તમારા મારી ઘરવાળી તમને મેં તર છોડ્યા, કાલે મારો દીકરો મોટો થાય અને એને પેણાવને એ સમજ લો કે અમને તર છોડે તો કેવું લાગે? આજે મને સમજાઈ ગયું હોય. હવે હું તમારી સેવા કરીશ, અહીંયા જઈશ તમારા ભેગો. જે કંઈ ઘરબાર ખેતીવાડી હવે ઈ ભોગવે માને દીકરો, હું મારી માં કને એની માં કને મા દીકરો જાણે. હું તમારી બેડવાની હવે સેવા કરીશ. દિવસના જે કામ કરે, હાંજવાર માવતરની સેવા કરે. માની નજર નથી, ડોળા અશક્ત થઈ ગયા હતા, નવડાવે ધોવડાવે પગ દબાવે ને સેવા કરે. એમ કરતા કરતા દિવસો વીતવા માંડ્યા. ઘરવાળા વિચારવા માંડ્યા કે આ ગોતવા ગયા એ વંજાયા. અને ઘરવાળા વિચાર કરે હવે ઘા ક્યાં છે? એમને ટીમણ બનાવ્યું, એક હાથમાં ગગો બીજા હાથમાં ટીમણ. ગોતતા પંઢરપુર પહોંચતા. પંઢરપુર ખબર પડી કે આ જગ્યાએ રેરા. ત્યાં જઈને પૂછા કરી મળ્યા કે કાં કે તમને મા બાપને તેડવા મૂક્યા હતા, અહીંયા જ તમે રહી ગયા, અમે એમાં વાટ જોઈ રહ્યા. કે બસ કે હવે તમે ઉમાર્યો, જલસા કરો, તમે ખેતીવાડી જે છે ઘરબાર તમારું ને હું મારા માવતર ભેગો. તમે મા દીકરો ત્યાં રહ્યો, હું મારી માં ભેગો રહું. કે એ કેમ હાલે? તમારા વગર અમે શું કરીએ? તો મારા વગર શું કરો તમે? આ તારા લીધે મેં મારા માવતરને તરછોડ્યા. કાલે સમજો આપણો દીકરો મોટો થાય ને આપને તરછોડે તો અહીંયા આપને કેવું લાગે? બહુને સમજાઈ ગયું. વાત સાચી કે આપણે પછી વારા પછી વારો, તારા પછી મારો, હોય પાછળ દોરો. તો સમજો બધાનો વારા પછી વારો આવનારો છે. તો સમજો કે જેવું કરશો ને એવું છોરા જોશે, એવું શીખશે અને એનાથી હવાયું કરશે. પાછું સમજી લો વ્યાજ શીખે આવશે. તઈ સમજી લો કે ઘરવાળા કે મારી ભૂલથી માફી માગી, હવે હું પણ ભેગી રહીશ. કાલ ઉઠીને આપણું એવું થાય તો કેવું સમજાઈ ગયું એને. અને ભેગા પછી એનાથી જે થાય ઘર કામ કરે, પાણી ભરે, પુંડલિક આખો દિવસ કામ કરે, હાંજવાર માવતરની સેવા કરે. એવી સેવા કરે માવતર કાંઈ ઈચ્છા કરે ને એના પહેલાં હાજર કરી દે. માવતરની ઈચ્છાથી પહેલાં એની વસ્તુ હાજર થઈ જાય. માવતરને કદી એમ માગવું ન પડે, માવતરને કાંઈ કેવું ન પડે. અને એવી પુંડલિક સેવા કરે ને એક દી માવતરના અંતરમાંથી વાતો કરતા હતા. જુઓ તો ખરા કે ભગવાને આપણે દીકરો ભલે મોડો દીધો પણ એવો દીકરો દીધો કે જેને કે આપણા દીકરા જેવો કેનો દીકરો ન થાય. ભગવાન એનું ભલું કરે, ભગવાન એને દર્શન દે, ભગવાન એને કલ્યાણ કરે. આટલા અંતરમાંથી નીકળી ગયા એના વચન અને ભગવાન પોતે ત્યાં વૈકુંઠમાંથી એને આવવું પડ્યું દર્શન દેવાનું. માવતરના અંતરના આશીર્વાદથી મોટી કોઈ ચીજ નથી. પણ આશીર્વાદ ક્યારે મળે? અંતરથી જ્યારે નીકળે એ આશીર્વાદ મળે. ગમે એટલા માથા પછાડો, માથે હાથ મૂકે, ભગવાન તારું કલ્યાણ કરે. શબ્દો મોઢાના છે ને, અત્યારે બધા મોઢાના શબ્દોથી રાજી થાય. અમારા કને આવે ને તો એમ કે મહારાજ જરાક આશીર્વાદ અચારે દેજો ને, જોરથી બોલજો. મનમાં બોલીને તો ના હાલે. હપડતો મંત્ર બોલો બધો સાંભળે. અરે ભગવાન તો કીડીનું સાંભળે તો આપણું કાન સાંભળે. પણ અત્યારે ફેશન હાલે કે જોરમાં બોલો, માઇકમાં બોલો. મહારાજ માઇકમાં આશીર્વાદ દો. અરે માઇક વાળા આશીર્વાદ નહીં ગોળ કરે, અંતરના ભાવના આશીર્વાદ ગોળ કરશે. આ બધી ફેશનમાં આજે જમાનો હાલ્યો. અને આ માવતરના અંતના આશીર્વાદ ભગવાન દર્શન દેવા આવ્યા. અને એ વખતે કે આટલા બધા આલિશાન મકાન નહોતા, ઝૂંપડાની અંદર હતા. અને ઝૂંપડાની અંદર માવતરની સેવામાં બેઠો તો પુંડલિક. ભગવાન આવીને કે પુંડલિક બહાર નીકળ. કોણ? કે વૈકુંઠનો નાથ કે તને દર્શન દેવા આવ્યો. પ્રભુ હમણાં મને ટાઈમ નથી કે હું માવતરની સેવામાં રોકાઈ લઉં, બારે ઉભા રહો. આ ભગવાનની કઈ ગરજ નથી. તો કે ભગવાન કે બારે ઊભો ક્યાં રહું? વરસાદી ચોમાસાની સિઝન હોય, કીચડ હતી, બારે કીચડે ઊભો ક્યાં રહું? આટલી સગવડ નથી ખુરશી બુરશીની. એની બાજુમાં એક ઈંટ પડી હતી. પુંડલિક આમ ઘા કરી બહાર કે આ ઈંટમાંથી ઉભા રહો, બારે કીચડ હોય તો. અને ઈંટમાંથી ભગવાન ઉભાએ અને આ બાજુ પુંડલિક એની સેવામાં રચ્યો પચ્યો હોય. અને ભગવાન ઊભા થાકી ગયા. ઘણા પહેલાં વાડીલો ખેતીવાડીમાં ખબર હોય વાંકે તેડે કામ કરે ને થાકી રહે ને, ઊભા થાય તો એ હાસ કરીને કમરે હાથ દે. ભગવાન થાકીને કમરે હાથ દઈને ઊભાય. અને પુંડલિક જ્યારે પરવાર્યો ને ત્યારે બારે આવે, બોલો પ્રભુ શું કામ?
કે તારી જે માતા પિતાની સેવાથી તારા માતા પિતાનું તે અંતર જીતી લીધું ને એના અંતરના આશીર્વાદ અંતરથી નીકળ્યા કે ભગવાન તારું કલ્યાણ કરે, ભગવાન તને દર્શન દે. એના આશીર્વાદના કારણે મને આજે આવવું પડ્યું હે દર્શન દેવા, અને તારી માતા પિતાની સેવા જોઈને હું પ્રસન્ન થયો. માગી દઉં. ભગવાન જ્યારે મળે ને એટલે માગવાનું પહેલું કે પરીક્ષા કરે, માગે શું રહો. અને માગવાનું કીધું તે હવે જેને ખરેખર પોતાના માવતરને ભગવાન સમજીને જે સેવા કરતો હોય ને એને બીજી આસક્તિ ના રહી પૂરેપૂરી. હા, મોઢેથી કહીએ એમ તો ઘણા એમ કે હું આત્મા છું ને હું કે ને ચોપડી વાંચ્યું હું આ મન હું શરીર નથી આત્મા છું, સત્સંગમાં સાંભળ્યું હું શરીર નથી આત્મા છું, આત્માનું કલ્યાણ થઈ જાય ના, પણ આત્માને સિદ્ધ કરવું પડે, સાક્ષાત કરવું પડે, ત્યારે કલ્યાણ થાય. એ માની લો ખાલી કહેવાથી પતે નહીં. પણ એમ પુંડલીકે ખરા હૃદયથી ભગવાન સમજીને એની સેવા કરી હતી અને એના અંતરના આશીર્વાદ, અને ભગવાન આવ્યા હતા કે માગ અને માગવાનું કીધું. એનું હૃદય ખરા સેવા છે ને, જો સાચા હૃદયની સેવા હોય તો મનને નિર્મળ બનાવી દે. અને જો આસક્તિવાળી સેવા હોય, કાંઈ અંદર લોકો મોટાઈની કે કે વતાવવાની ઈચ્છાવાળી હોય, એમાં આપણું મનને અભિમાન આવે. પણ જો શરણાગતિની સેવા હોય તો મન નિર્મળ થઈ જાય, કલંક રહિત થઈ જાય. સેવા મોટામાં મોટી વસ્તુ છે, એવી સેવા. અને આનું હૃદય નિર્મળ. અને પુંડલીકે માગ્યું, જો પ્રભુ ખરેખર પ્રસન્ન થયા હો મારા ઉપર તો તમે સમજી લો કે જગતના કલ્યાણ કરવા અહીંયા જ રહી જાઓ. અને ભગવાન તો કાંઈ દિવ્ય સ્વરૂપે રહી શકે નહીં, પણ ભગવાન ત્યાં પોતે ત્યાં જ મૂર્તિમંત થઈ ગયા. કમર ઉપર હાથ દીધેલી મૂર્તિ ત્યાં બની ગયા. અને અત્યારે પણ પંઢરપુરમાં મંદિરમાં એ મૂર્તિ ઊભી છે. પણ ભગવાનને ઊભા શેના માથે રાખ્યા હતા પુંડલીકે? ઈંટ માથે. અને પંઢરપુર ક્યાં આવ્યું, કયા રાજ્યમાં? મહારાષ્ટ્રમાં. અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા હાલે, અને મરાઠી ભાષામાં ઈંટને શું કહેવાય? વીટ કહેવાય. માટે ભગવાન વીટ માથે ઊભા હતા એટલે એ ભગવાનનું નામ વિઠ્ઠલ પડ્યું. અને અત્યારે પણ વિઠ્ઠલ ભગવાનનું મંદિર કહેવાયું. તો એ પુંડલીકની માતા પિતાની સેવાના કારણે ભગવાનને આવવું પડ્યું. તો આપણે પણ સમજી લો માવતરની સેવા કરવાની, ને આપણે પણ માવતર હશું ને માવતર થશું. વારા પછી વારો બધાનો આવનારો હોય. બાકી જગતનું કળજુગના વાયરામાં ભૂલા ન પડીએ એ જોજો. અને આપણી સંસ્કૃતિને આપણા ધર્મને હાંચવાની તૈયારી રાખજો. દુનિયાના વાયરામાં, દુનિયાની દેખાદેખીમાં આપણું સમજો સમાજનું, સંસ્કૃતિનું અને સમજો હિન્દુત્વનું પણ અસ્તિત્વ ખોવાઈ જશે, અને ધર્મનું પણ અસ્તિત્વ ખોવાઈ જશે, અને અધોગતિ તરફ ના હાલ્યા જઈએ. માટે શાસ્ત્રનું વાંચન, ચિંતન, જ્ઞાન હશે તો બધું થઈ શકશે. સમય 10 મિનિટ 15 મિનિટ હેલી ખાઈ ગયો, માફ કરજો. તો થોડું કીધું, જાજુ કરી જાણજો. અને આવતા રવિવારના પાછી આવવાની છૂટ પ્રોગ્રામ આવવાની. તેથી તો પ્રોગ્રામ લાંબો રાખ્યો છે. આખો દિવસ સત્સંગનો હશે, પછી રાતે રાસ હશે. રાસમાં હું રમવાની હું, રાસ હશે પણ. અને બીજે દી હવાના સુગનદાસ મહારાજની માસિક પુણ્યતિથિની 21 તારીખ દર પૂજા થાય રહી, એ ભેગી હવાના અગાડના ભાગમાં 10 વાગે થઈ જશે. તો સમજો 1, 2 ને 3 કાર્ય ભેગા હે, 3 in 1. તો સમજો કે જાજા થઈને આવજો અને ભેગા થઈને ભગવાનના નામની મોજ કરશો. બોલો સદગુરુ દેવ કી જય. દેશ કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય.